ઘરે હોય તો એ કામ સરખું નથી થતું ભાભીથી. હજુ રસોઈ કેમ નહીં બની હોય? શું કરે છે? વેફર ખાઉં છું. લાવ ને. કેમ આજે રસોઈ નથી બનવાની? તે નથી બનાવી? એમાં એવું છે ને કે અહીંયા કાંઈ હતું ને એટલે મને થયું કે પૂછી લઉં. અરે આ બધું પડેલું છે. એમાં એવું છે ને કે મારે અત્યારે સગાઈમાં જવાનું છે તો રસોઈ તો તારે જ આજે બનાવવી પડશે. નહીં, હું નહીં બનાવું. કેમ? શું કેમ? આજે છે ને સન્ડે છે અને સન્ડે એક જ દિવસ મને રજા મળે છે તો એ દિવસે પણ હું કામ કરું. હું રોજે કરું જ છું ને. તો એક દિવસ તું રસોઈ બનાવી નાખી તો શું થયું? સેમ યાર, હું પણ રોજે કામ કરું છું ને, પૈસા કમાવા જાઉં છું તો એક દિવસ તમે કામ કરી નાખો. મારે આજે સગાઈમાં જવાનું છે, મારે લેટ થાય છે એટલે કહું છું. તો વહેલા ઉઠતા હોય તો સન્ડે પાડ્યો નથી કે મોડા ઉઠવા લાગ્યા. સન્ડે હોય ને ત્યારે વહેલા ઉઠી જવાય અને સગાઈમાં જવાનું હોય ને ત્યારે તો સ્પેશિયલી વહેલા ઉઠાય તો આ ઘરનું કામ કરીને બહાર જવું હોય ને તો જવાય. અઠવાડિયામાં એક જ દિવસ તો હોય છે કે મારે ટિફિન બનાવવાનું હોતું નથી એટલે 1 કલાક વધારે શું તો શું વાંધો છે? અરે તો સુવો ને, પણ હું ક્યાં ના પાડું છું, પણ હું નહીં બનાવું. સોરી, તમારે ખાવું હોય ને તો તમે જાતે બનાવી નાખજો. મારે નથી જમવાનું, આ તમારા બધાને જમવાનું છે ને એટલે કહું છું. મારી ટેન્શન ના લ્યો. હા, હું અને દેવાંગ બહાર જમી લઈશું, પણ તમારે ઉપાધિ કરવી હોય ને તો તમારા હસબન્ડ નહીં કરો, હમણાં આવશે, એમને ખાવાનું જોશે ને. અમે બંને સગાઈમાં જવાના છીએ તો અમે બંને ત્યાં જ જમવાના છીએ. તો બસ અમે લોકો બહાર જમી લઈશું. તમારે સગાઈમાં જવાનું છે, તમે ત્યાં જમી લેજો. હા, તો મમ્મીનું જમવાનું એને ભૂખ્યા રાખવાના? એ હવે તમારે જોવાનું છે ને, કારણ કે ઘરના કામની જવાબદારી તમને સોંપવામાં આવી છે, મને નહીં. ઘરની વહુ તું પણ છે તો કામ તારે પણ કરવા પડે. કરું છું ને, કામ કરું જ છું, રોજે કમાવા જાઉં છું, નવરી બેઠી નથી રહેતી. અરે એક દિવસ છે તો મારે શાંતિ લેવી કે નહીં? તો પછી ત્યારે પણ તમારું કામ કરવાનું. નકરા પૈસા કમાવા એ કામ ના કહેવાય. ઘરને પણ સાચવવું પડે. સાસરે આવ્યા હોય ને તો. અરે તો નોકર રાખી લ્યો ને. કોણ ના પાડે છે? મોટા ઉપાડે તમે જ ના પાડો છો ને કે આખો દિવસ હું નવરી હોય છું તો હું કામ કરીશ, નોકર રાખવાની કોઈ જરૂર તો નથી. ઘરના નોકરો રાખે એનો કોઈ ભરોસો હોય છે? ઘરમાં ચોરી થાય, આ તે વસ્તુ લઈને જાય તો? અરે તમને એકે સાઈડ નથી પોગાતું. નોકર રાખવામાં વાંધો છે ને ન રાખવામાં વાંધો છે. કરવું શું તમારું? અને એમ પણ અત્યારે વાત થઈ ગઈ ને, મારે નથી જમવું, તમારે નથી જમવું, કોઈને નથી જમવાનું ને રસોઈ નહીં બને આજે. તો એક દિવસ બનાવી લે તો શું વાંધો આવે તને? એ નથી સમજાતું. વાંધો છે મને, સમજી ગયા? વાંધો છે. શું વાંધો અને છે? બધી વસ્તુ તમને કેવું જરૂરી નથી સમજતી હું. જો દામિની, નાની છો ને એ રીતે વાત કર. બહુ ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. હવે તમે મને શીખવશો કે મારે કેમ વાત કરવી જોઈએ અને કેમ નહીં. હા, મોટા સાથે કઈ રીતે વાત કરવી ને એ શીખવાડ્યું નથી? તમને આવડે છે ને, તમને બધું શીખવાડ્યું છે ને, બહુ સંસ્કારી છો. જાઓ, હું જોઈ લઈશ મારું. હા, સગાઈમાં જવાનું છે ને, મોડું થાય છે. આ અડધી કલાક મારી સાથે વાત કરવામાં વગાડી, મારી સાથે ઝઘડો કર્યો, એના કરતા તો આ અડધી કલાકમાં રસોઈ બની ગઈ. મને શોખ નથી તારી સાથે ઝઘડો કરવાની. હું તો બસ આ રસોઈ બનાવવાનું કહેવા આવી હતી અને ક્યાંક કામ હોય ને તો એટલું કરવા આવી હતી. બરાબર છે? તો લો ને, કરવા માંડો કામ. હું તો બહાર જઈને વેફર ખાઈશ. હા જા, હું કરી નાખું છું. બરાબર? વાવ, કરી નાખજો. હા, 12 વાગ્યા સુધી છે ને કામ બાકી ના રખાય. હા, તો હું એમ જ કહું છું કે બપોર સુધી કામ બાકી ના રખાય, થોડું ઘણું કરાય. રસોડામાં આવીને વેફર ના ઠૂસાય. जिसका काम उसी को साजे, दूसरा करे तो ठेंगा बाजे. અને યુ નો વોટ, આ કામ તમારું છે, ઘરનું કામ તમને સારું આવડે છે, તમે કરો. તમે મારા ઓફિસનું કામ ના કરી શકો ને એમ હું તમારા ઘરનું કામ ના કરી શકું. તમે કરો ને એ જ બેટર રહેશે. આ માવતર આ છોકરીઓને ભણાવે છે ને એ જ ભૂલ કરે છે. ભણી ગણીને મોટાની સામે કઈ રીતે વાત કરવી ને એની જરાય સભ્યતા નથી. આને ખબર નહીં ઓફિસમાં કેટલા લોકો સાથે શું શું વાત કરતી હશે, કેવી કેવી રીતે વાત કરતી હશે. જરાય સભ્યતા નથી આને તો. હા, હવે પહોંચી ગઈ. લે દામિની, તું બેટા? હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? હા, છોડો ને, કાંઈ મજામાં નથી. કેમ શું થયું? હા, મારી જેઠાણી બહુ બોલ કરે છે. એની છે ને બહુ બોલવાની ટેવ છે. રોજ સવારમાં ઉઠું ને એટલે એની સાથે માથાકૂટ ચાલુ થઈ જાય મારી. તે પણ તને બોલતા નથી આવડતું?
હવે હું કઈ ચૂપ રહું? તો અરે પછી સામે બસ. બોલી દઉં છું. ઈ એક શબ્દ બોલે ને તો તારે સામે 4 બોલી દેવાના, સાંભળવાનું નહીં. હું તો 5 શબ્દ બોલી લઉં છું, પણ આ રોજે રોજ કઈ થોડી સારું લાગે. રોજે સવારમાં ઉઠીને એની સાથે કકલાટ કરવાનો. હું તો છે ને કંટાળી ગઈ છું હવે. હું તને એક સલાહ કહું, શું? તું છે ને અલગ થઈ જા. એના જેવી એકેય મજા નહીં હે રહેવામાં. વાહ, પોતે કેવું મસ્ત કહી દીધું, તું અલગ થઈ જા. હવે એમ કઈ અલગ થવાય છે મમ્મી? પણ કેમ ન થવાય? દેવાંગને ચાવી ટાઈટ કર્યા જ કરાય. શું કામ ન થાય? આપણા હાથમાં હોય ઈ, આપણા આદમીને કેમ રાખવો ઈ. પણ મને નથી લાગતું કે દેવાંગના ભાઈનો મોહ છૂટે. એ તો છૂટશે જ. ક્યારેક તો એને સામું આવશે જ ને નજરમાં કે આ ઘરમાં શું થાય છે એમ. એટલે એને થોડુંક એને ચાવી ટાઈટ કર્યા જ કરવાની. અને આ કંઈ ઘરે હોય ત્યારે જ તારે કંઈક રામાયણ કરવાની. એટલે જો ઈ સાંભળે પછી કેવી મજા. હા, એમ પણ મારા જેઠાણીની ટેવ છે, ઘરમાં કાંઈ પણ બબાલ થાય કે કાંઈ પણ નાના મોટી વસ્તુ થઈ હોય ને, જઈને એટલે તરત એના ઘરવાળાને કહે છે, અને એનો ઘરવાળો જઈને દેવાંગને વાત કરશે. એટલે આ બધી વાત તો દેવાંગ સુધી પહોંચી જશે. પણ આમ જો ઈ તારી જેઠાણી તારા જેઠને કહી દે તો તારે જીભ નથી. ઈ આવે પેલા ઈ આવે ને કહીને આપણે ફોન કરીને કહી દેવાય. આપણે એની પહેલા કહી દેવાય બધું. મારી પાસે છે ને એટલો બધો સમય નથી હોતો. નવરી થાવ તો કરું ને. એક તો ઘરે હોય ત્યારે એમની સાથે ઝઘડો ચાલુ હોય, અને ઓફિસે જાઉં ત્યાં કામ હોય. પણ આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને તારે. તું અલગ થઈ જા ને એની જેવી એકેય મજા નથી. બોલ. આ તમે એક વાત કહો તો, હું તમે પપ્પાને લઈને જ્યારે નોખા થયા તો કેવી રીતે નોખા થયા હતા? અરે આપણા બા તો મને એટલા બોલતા, ખાવાય નહોતા આપતા ને મને મારતાય થા. અમારા સમયમાં તો એવું હતું. પણ પછી કેટલુંક સહન કરવું. તારા પપ્પાને કીધું બોલો મારી યાર આવું છે, નકર હું એકલી વહી જાઉં મારા બાપની ઘરે. અરે વાહ, તે પછી તારા પપ્પા જાય ક્યાં? ઘરનો કકડાટ જોવે કે મારી યારે આવે. એટલે અમે એને બે વયા ગયા મજાના. ને એવા રૂપાળા હાઈલા આવ્યા મારે હારે કઈ કીધુંય નહીં એણે. અરે વાહ, આ મસ્ત કીધું. આ તમે, હું છે ને દેવાંગને આવું જ કહીશ કે તમારે છે ને મારી સાથે નોકું થવું હોય ને તો બોલો, બાકી હું જતી રહીશ મારા મમ્મીના ઘરે. એમ પણ આપણે કઈ ઉપાધિ તો છે નહીં, સારો એવો પગાર આવે છે મારો. તો અને તારે એમે કહેવાનું હું કઈ મારી મમ્મીને ભારે નથી પડતી. હા એને એમ જ કહેવાનું. તારે બધું એમ ટાઈટ જ કરવાનું એને. માને કેમ નહીં? આપણું ન માને. હા, એ વાત તો છે. પણ ચાલો એકવાર તો હું દેવાંગને પણ મનાવી લઉં. પણ અમારી જેઠાણીને જેઠ, એ લોકોને કેવી રીતે વાત કરવી? એ લોકો તમને લાગે છે કે એમને નોખા થવા દેશે? પણ એકવાર દેવાંગ તારી મુઠ્ઠીમાં આવી ગયો પછી જેઠાણીનું ને જેઠનું કાંઈ ન હાલે. આપણું માણસ આપણી ફેવરમાં હોવું જોવે. સારું, ચાલો દેવાંગને તો હું ગમે તેમ મનાવી લઈશ. બસ હવે ઉપાધિ છે ને તો આ જેઠાણીની. જેઠ જેઠાણીને મારને ગોળી, દેવાંગને ખાલી હાથમાં લેતું એટલે જોઈ લે પછી એવી મજા ને. સારું, તમે જેમ કહો છો ને એમ જ હું કરીશ. અરે હું તો કહું છું કે અત્યારે ઘરે જઈને જ પહેલા દેવાંગ સાથે વાત કરી લો. બસ. અને એવું લાગે ને તો થોડુંક એને ભલે માખણ ચોપડવું પડે, પણ એની યાર મજાથી રહે ને તો એને એમ થાય કે નહીં હો દામિની મારી બાજુ છે ખરી, મારું બહુ ધ્યાન રાખે છે. વાહ મમ્મી, તમારી પાસે દિમાગ મારા જેવું જ છે. દીકરી કોની તું? તમારી. તો પછી અને અહીં હું તને એક વાત કહું છે ને, જો તારે શું કરવાનું ખબર? ઘરમાં હા કે આવવાનો ટાઈમ થયો જેન્ટ્સને એટલે છે ને મને મજા નથી ને મારાથી નથી થાય એમને, મને આજે તાવ આવ્યો છે ને એવું કરવાનું. પછી કે ને દેવાંગ કેમ આવું કરે છે તો તારે કહું તમારી ભાભીને હાંચવો તો હા, મારી યારે હરખી રીતે નથી રહેતી. કાંઈ એને રાખવી છે કે મને રાખવી છે? હા, ભાભીને વાકમાં લેવાની તમે ચિંતા ના કરો. ભાભીને વાકમાં લેવા માટે મારી પાસે 17 બાના છે. કારણ કે મારા ભાભીના છે ને કારનામા જેવા હોય છે, બોલવામાં તો કઈ ભાન રહેતી નથી. અવડો મોટો જીબડો લઈને જન્મ્યા છે. સાચી વાત છે. અરે હું આવું તોય હરખું મોંમાં નહીં ન આપે. બોલવું હોય તો બોલે નહીં તો ન બોલે. હે એ વાત છે. પાછા મને કે તારામાં સંસ્કાર નથી. હવે એમનામાં કેટલા સંસ્કાર છે ને એ ખબર જ છે. સંસ્કારની વાત કરે છે ઈ. એને મોઢે જ કહી દેવાય ને કે મારા મમ્મીએ મને સંસ્કાર આપ્યા જ છે. એવું નથી મમ્મી. આ શું છે કે પોતાના બાપના ઘરે જોયું ના હોય અને અહીંયા આવીને મસ્ત જાવ જલાલી મળી છે કે નહીં, અને હવે મેડમને કામ કરવામાં ભી પડે છે, એટલે આ બધું થઈ રહ્યું છે. જોયું ન હોય ને જોયું છે એટલે હવે રહી એકાતું નથી. અને આ હાથે કરીને છે ને મને દબાવવાની કોશિશ કરે છે. એને એવું છે કે હું જેઠાણી છું ને તો એની જેઠાણી બનીને રહું. હું કંઈક છું ને આ ઘરમાં એમ રહેવા માંગે છે, પણ એને ખબર નથી કે મારું નામ દામિની છે. બસ એ કહીને એમ તારે કરવાનું જ નહીં. ખાલી એક જ વાત ધ્યાનમાં રાખ, દેવાંગને આમ રાખ અને તારી બાજુ કરી લે. નોકી જ થઈ જાજે, અલગ જ રહેવાનું, ભેગી રહેતી જ નહીં. જો નોખા થવામાં મજા કેટલી છે.
આપણી રીતે જેમ રહેવું એમ રહેવાય. મેં જો આખી જિંદગી કાઢી નાખી પણ એવી મજાથી જિંદગી કાઢી છે ને. સારું મમ્મી, ઉપાધિ ના કરો. હવે તમે જોતા જાઓ કે હું કેવી રીતે એ ઘરમાંથી નોખી થાઉં છું. તો હવે તું આવીશો તો અહીંયા રોકાઈ જાજે રાત સુધી. ના ના, હવે પ્લાનિંગ કરવાનું કે નહીં, ઘરે જવાનું. તો પણ ભલે ને રાતે કંઈક બનાવીને પછી જમીન પછી જાજે કંઈક સારું બનાવશું આપણે. હા જોઈએ છીએ હવે, પણ અત્યારે તો પહેલાં હવે હું અંદર જાઉં. હા જા, હાથમાં ધોતી આવી પાણી પીતી આવજે. હા હા, હું તો બેઠી છું. જા. ધવલ, આ તમે દેવાંગભાઈને કંઈ સમજાવો ને. આ દામિનીનું દિવસે ને દિવસે વધતું જાય છે. મેં તને કેટલી વાર કહ્યું કે તું થોડું સાચવી લે ને. જો આ વાત વિશે હું દેવાંગને કહેવા જઈશ ને તો એ નોખું થવાનું કહે છે, અલગ થઈ જઈશું એવું કહે છે. અને જો એ અલગ થઈ ગયા ને તો પછી આપણે કેવી રીતના એડજસ્ટ કરીશું? એ લોકો અલગ જ થવાનું કહે ને, કારણ કે અત્યાર સુધી તો એ કમાતા નહોતા, હવે 5 પૈસા રળતા થયા છે તો અલગ થવાની વાત કરે છે. અને અભિમાન તો જાણે એટલું આવી ગયું છે ને કે 2 જણાને. અંકિતા, તું સમજ ને, હમણાં મારો પગાર પણ ઓછો છે અને દેવાંગ સારું કમાઈ રહ્યો છે. તો હમણાં જો અલગ થઈ જઈશું ને તો આપણે હેરાન થઈ જઈશું. 1 વર્ષ પહેલા તમે દેવાંગભાઈ કરતાં પણ વધુ કમાતા હતા, ત્યારે આપણે અભિમાન કર્યું હતું. પણ બધી આંગળીઓ સરખી ના હોય ને અંકિતા. તો એટલીસ્ટ તમારે એટલું તો સમજાવી શકાય ને કે તારી ઘરવાળીને સમજાવી દે કે ભાઈ એટલી નોકરી કરે છે, કામ કરે છે, પૈસા લાવે છે, પગાર લાવે છે, તો એટલું અભિમાન સારું નથી. અને ઘરનું એને એક કામ નથી કરવું, બસ બહારથી નાસ્તો લાવીને કરવો છે, ઘરે રસોઈ કરવી નથી અને ઘરનું જમવાનું પણ જમવું નથી. હું રસોઈ બનાવીને મૂકું છું તો એ જમવાનું જમતી નથી, અને છેલ્લી બાકી જમવાનું તો કચરામાં જ નાખવાનું. ઠીક છે ને અંકિતા, જવા દે ને. આપણે કંઈ કહેવા જઈશું તો એ કહેશે કે મારો પતિ કમાય છે ને હું ફેંકું છું ને, તમને શું લેવા દેવા છે? એ જ વાત છે, એ જ વસ્તુ મને કહે છે, રોજે રોજે સંભળાવે છે. એટલે જ કહું છું કે હવે છે ને દામિનીને સમજાવવાની જરૂર નથી, હવે દેવાંગભાઈને તમે સમજાવો. દેવાંગને સમજાવીશ પણ સમય આવવા દે. થોડો આપણો સમય નબળો છે તો થોડું સાચવી લે ને અંકિતા. અને અત્યાર સુધી એનો સમય નબળો હતો તો આપણે ક્યારે અભિમાન બતાવ્યું હતું? મેં ક્યારે એવું કર્યું હતું કે મારો પતિ કમાય છે તો હું ઘરનું કામ નહીં કરું? પણ અંકિતા, તું સારા ઘરની છે, આપણા સંસ્કાર એવા નથી. અને દામિની આ બધું જે બિહેવ કરે છે ને એમાં દામિનીનો પણ વાંક નથી. તો વાંક છે એના મમ્મીનો, જેને ચડાવે છે. દામિનીએ એના ઘરે મોજ શોખ જ કર્યા છે, તો પછી અહીંયા આવીને કેવી રીતના ફાવે? મોજ શોખ તો મેં મારા પપ્પાના ઘરે કર્યા છે, પણ જો પિયરમાં રહેતા હોય ને એવી રીતે સાસરિયામાં ના રહેવાનું હોય, એટલું એને સમજવું જોઈએ. અને તમે એમ કહો છો કે દામિનીનો કંઈ વાંક નથી, વાંક દામિનીનો જ છે. માં શીખવાડે, સારું પણ શીખવાડે અને ખરાબ પણ શીખવાડે. શું લેવું અને શું ના લેવું ને એ એના હાથમાં હોય છે. તારી વાત સાચી છે અંકિતા, તું મેચ્યોર છે અને દામિની હજુ છોકરમાં જ છે, તો એની થોડી વાતોને ઇગ્નોર કર ને પ્લીઝ. રોજે રોજે ઇગ્નોર કરવાનું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અંકિતા, હું શું કહું. અને કમાય છે તો ખોટી રીતે પૈસા બગાડે છે, એ જોવે છે ને બધા. અને મમ્મી જોવે છે તો મમ્મી એ નથી બોલતા કાંઈ. મમ્મી તો શું કહેવાના? જેમ તમે કહો છો ને કે દેવાંગ કમાય છે, એવી રીતે બધા એમ જ કહે છે એ બે કમાય છે અને એ બેને વાપરવા છે. તો મારો કોઈ જીવન જીવવાનો અધિકાર જ નથી? મને પણ બહાર જવાનું મન નહીં થતું હોય? અંકિતા, મને ખબર છે તારી પણ ઘણી ઈચ્છાઓ છે અને મારી પણ છે, અને હું તને પ્રોમિસ કરું છું હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ, પણ આપણો ટાઈમ આવવા દે. આ ભૂલ છે ને તમારી છે. જ્યારે 1 વર્ષ પહેલા દેવાંગભાઈ કરતાં પણ વધુ તમે કમાતા હતા, ત્યારે તમે આ ઘરનું મકાન, એને બિઝનેસમાં સેટ કરવાનું, એમાં બધા પૈસા બગાડ્યા છે. તમે એની પાછળ જે પૈસા બગાડ્યા છે ને એનું કાંઈ વસૂલ નથી કરતા આ લોકો. પણ મારો નાનો ભાઈ છે ને, તો એના માટે નાનો ભાઈ કરીને જ ચડાવ્યો છે. અને હવે આ નાનો ભાઈ કેટલું માથા ઉપરથી પાણી રેડે છે ને એ તમને હજી દેખાતું નથી. જ્યારે તમારા માથે પાણી રેડશે ને ત્યારે તમને ખબર પડશે. અંકિતા, તું ટેન્શન ના લે. હમણાં આપણો સમય ખરાબ છે અને રાત પછી સવાર થાય જ છે ને. આપણા પણ સારા દિવસો આવશે. આપણા સારા દિવસો હતા, હવે ખબર ને ક્યારે આવશે સારા દિવસો. બહુ જલ્દી આવશે, તું ચિંતા ના કર. એ લોકો બે પૈસા કમાઈને બચત કરે છે અને તમે પૈસા કમાઈને એ બેની પાછળ બગાડ્યા છે. મેં બગાડ્યા નથી, મેં મારી ફરજ પૂરી કરી છે. એની પણ ફરજ આવે છે ને કે મોટા ભાઈ અત્યારે એટલું બધું નથી કમાતા તો આપણે એનામાં ધ્યાન આપીએ. પણ અંકિતા, એ લોકો નથી સમજતા, તું શું કરવાનું? તું ચિંતા ના કર. હું ખાલી એટલું કહું છું કે તમે દેવાંગભાઈને વાત કરો અને એને સમજાવો
કે એની પત્નીને થોડીક લિમિટમાં રાખે, બસ. બીજું કાંઈ નથી કહેતી હું. ઠીક છે, હું દેવાંગને કહીશ અને થોડું સમજાવીશ પણ. ઓકે? તું ક્યારે? બહુ જલ્દી. તું નિરાશ ના થાને પ્લીઝ. અંકિતા, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. ચાલ હું તને મસ્ત જગ્યાએ લઈ જાઉં. ચાલ. અરે દેવાંગ, હા મોટા ભાઈ બોલો ને, શું કામ મને ફોન કરીને અહીંયા બોલાવ્યો, અને એ પણ હા બગીચા પાસે? અરે એવું હતું કે ઘરની આજુબાજુ વાત થાય એવું નથી. અરે મોટા ભાઈ, એવી તે કઈ વાત હોઈ શકે કે જે આપણે બંને ભાઈઓ ઘરે ચર્ચા ના કરી શકીએ? અમુક વાત એવી હોય ને, આપણી સોસાયટીમાં પણ ના કરાય, કેમ કે આજુબાજુવાળા પણ થોડું પ્રોબ્લેમ થાય, તું સમજ ને. ઠીક છે, હા તો બોલો કે એવી કઈ વાત છે કે જે વાત તમે મને અહીંયા એકલામાં કહેવા માંગો છો? બોલો. ના ના, એટલી બધી કંઈ ચિંતાની વાત નથી, તું ચિંતા ના કર. વાતમાં એવું છે કે અંકિતા અને દામિની વચ્ચે થોડી ઘણી તકરાર થતી રહે છે રોજની. એ તો રોજનું છે એ લોકોનું. હા, તો એના વિશે અને દામિની થોડું વધારે કંઈક બોલી હશે અંકિતાને કે દેવાંગ કમાય છે અને હું પૈસા ઉડાવું છું આવું તેવું. તો અંકિતાને એ વાતનું ખોટું લાગ્યું, તો મને કહે કે તમે દેવાંગભાઈને વાત કરો, સમજાવો. તો એટલા માટે જ મેં તને બોલાવ્યો હતો. અરે પણ તમને નથી લાગતું કે તમે આ ખોટું કરી રહ્યા છો? હા, મારા ભાભીએ કહ્યું અને તમે એમની વાત સાચી પણ માની લીધી, અને એ બાબતને લઈને તમે મને અહીંયા બોલાવ્યો છે. એવું નથી દેવાંગ, પણ મેં પણ જોયું છે એ મારી સાથે પણ થોડું બિહેવ એવું કરે છે દામિની, તો મને થોડું લાગ્યું એટલા માટે મેં તને કહ્યું. ના ના, એવું કંઈ નથી. આ તમારી છે ને વિચારવાની, હકીકતમાં તો વિચારવાની ભૂલ છે. હા, તમે લોકો છે ને માત્ર ને માત્ર એકતરફી વિચાર કરો છો, અને એ છે મારા ભાભીનો. હા, ક્યારેય પણ દામિની વિશે તમે વિચાર્યું છે? અરે એવું નથી દેવાંગ, જો અંકિતા છે ને દામિનીને નાની બહેનની જેમ રાખે છે, રાઈટ? અને મેં તને ક્યારેય કંઈ કીધું છે? ના, નથી કહ્યું. આજે ભાઈ સોરી કે તમારી વાત કાપી રહ્યો છું, પણ આ તમે જે વાત કરો છો ને મારી સમજ શક્તિની બહારની છે. કારણ કે ક્યારેય પણ જો અંકિતા ભાભીએ કંઈ ન કહ્યું હોય તો એ બાબતે કોઈ ઇસ્યુ જ નથી ને. પણ હા દામિની પણ મને અવારનવાર કહેતી હોય છે કે મારા ભાભી છે વારા ઘડીએ મને રોકે છે, ટોકે છે, બધા કામમાં ભૂલ કાઢે છે. તો એમાં દામિનીનો પણ શું વાંક છે મોટા ભાઈ? ઠીક છે દેવાંગ, તું થોડી સમજવાની કોશિશ કર. હવે તું અને હું તો જો આ વાત પર લડી ના શકીએ, રાઈટ? હા. તો એના કરતાં બેટર છે કે તું થોડું દામિનીને સમજાવે, અને હું અંકિતાને સમજાવું છું. મેં એને ઘણી સમજાવી, છતાં પણ એને કહ્યું કે તમે એકવાર તો વાત કરો. તો મને થયું ચલ એકવાર હું વાત કરી લઉં તારી સાથે. સેમ ટુ યુ મોટા ભાઈ, તમારી જેવું જ છે. મેં પણ ઘણી વખત દામિનીને સમજાવી છે, અને તમે કહ્યું એ પ્રમાણે ઘણી વખત અમારી વચ્ચે આ વાત પણ થઈ છે. પણ હવે જો દામિની સમજવા તૈયાર ના હોય તો હું શું કરી શકું? અને આમ પણ તમે તો મારા મોટા ભાઈ છો ને, વડીલ સમાન છો. એક કામ કરો ને, તમે જ દામિનીને જઈને સમજાવો. જો એ તમારી વાત માનતી હોય ને તમારી વાતમાં એગ્રી થતી હોય તો મને કોઈ વાંધો નથી. ના દેવાંગ, હું એને ના કહી શકું. તું કહેતો એ વધારે સારું રહે. અને બીજી વાત એ હતી દેવાંગ કે દામિની છે ને વારે વારે એવું કહ્યા કરે છે કે દેવાંગ વધારે કમાય છે, તમે ઓછું કમાઓ છો ને હું દેવાંગના પૈસા ઉડાવું છું, તો તમને શું પ્રોબ્લેમ છે? તો આ થોડું સારું ના લાગે. સમજ, ઘરમાં કોઈ આપણે મહેમાન આવ્યા હોય અને આવું બધું સાંભળે તો આપણે ઘરની વેલ્યુ જાય ને. પણ મોટા ભાઈ, અત્યાર સુધી મહેમાન આવ્યા હોય ને દામિની કંઈ બોલી હોય એવું તો થયું નથી ને. તો જે વસ્તુ થઈ નથી એની અટકળો શું કામ લગાવી? પણ મારી વાત સાંભળ, તો જે અત્યારથી શરૂઆત થઈ છે તો આપણે એને રોકવી જોઈએ ને. એટલા માટે મેં કહ્યું કે તું તને વાત કરું. ને દેવાંગ, થોડું વિચાર તું પણ આ વાત વિશે. ઠીક છે, ટ્રાય કરું છું. મારાથી બનતો પ્રયત્ન કરીશ. બાકી શ્યોરિટી તો નથી જ આપી શકું એમ. ઠીક છે, ચાલ. જો એવું લાગે ને તો હું વાત કરીશ દામિની સાથે. હા, તો હું નીકળું, મારું કામ પત્યું. ઠીક છે. હા, મળીએ પછી. ઓકે ઓકે. દામિની, હમણાં મોટાભાઈ મળ્યા હતા, વાત કરતા હતા તારી વિશે કે તું ભાભી સાથે ઝઘડાઓ કરે છે. બસ લ્યો, આ અડધી બપોર મારા મમ્મીના ઘરે શું જતી રહે, અહીંયા તો મહાભારત ચાલુ કરી દીધું છે આમણે. કેમ, શેનું મહાભારત? આ તમને કહી દીધી ને વાત. અરે આ ઘરની વાત તમારા સુધી પહોંચાડવાની શું જરૂર છે? મારે અને ભાભીને જે થયું હોય તે. આ ભાભીને છે ને પેટમાં તાંદળિયો નથી ટકતો, જઈને સીધું ભાઈને બધું કહી દેશે અને ભાઈ આવીને તમારી સાથે વાત કરશે. હા, ભાઈ તો ઘણું બધું કહેતા હતા કે તું તારી પત્નીને સમજાવ, એની સાથે વાત કર ને કે જે કે ઘરમાં આવા ઝઘડાઓ થાય સારું ન લાગે.
મેં તો કહી દીધું કે તમારે જે વાત કરવી હોય ને એ દામિની સાથે કરી લો, બાકી હું ક્યાંય વચ્ચે મધ્યસ્થી બનવાનો નથી. શું દામિની સાથે વાત કરી લો? તમારે સામે કહી દેવાય ને, હા તમારા ભાઈ પાસેથી કંઈક શીખો. એમની વાઈફનું કેટલું ઉપરાણું લે છે. સીધું કહી ના દેવાય કે ભાઈ 6 દિવસ ઓફિસે જાય છે, આખો દિવસ કામ કરે છે, અને 7મા દિવસે ઘરે આવીને કામ કરે. હા ખબર છે મને, પણ જો તું તો સમજી શકે ને કે મોટા ભાઈની સામે હું આજ સુધી ક્યારેય પણ ઊંચા અવાજે બોલ્યો નથી, અને આવી બધી બાબતમાં હું શું કામ ને પડું યાર. બૈરાઓની મેટર છે, આ મોટા ભાઈનો સ્વભાવ છે બાયુ જેવો કે તરત જ આવી જાય. બૈરાઓની મેટર હતી, હવે છે ને આ ભાઈ સુધી પહોંચી ગઈ છે. તો હવે શું કરવાનું છે? તું જેમ કહીશ ને એમ જ હું કરીશ. બોલ. કરવાનું શું હોય? નોખા થવાના પ્લાનિંગ કરવા માંડો. અને એમ પણ મને નથી લાગતું કે હવે આપણે આ ઘરમાં રહેવું જોઈએ, કેમ કે આ મફતના રોટલા મળે છે ને એટલે ભાભી વધારે બોલવા લાગ્યા છે. ચૂપચાપ ખાવાની એનામાં તેવડ નથી. હા, મને પણ એવું જ લાગી રહ્યું છે. અને આમ પણ આજે મોટા ભાઈ જે અંદાજમાં આવીને વાત કરતા હતા ને એના ઉપરથી મને પણ એવું જ લાગ્યું છે. પણ નોખા થવા માટે તું કહે છે કે પ્લાનિંગ કરવા લાગો. હા, પ્લાનિંગ કરવાની શું જરૂર છે? હા, સામે સામું મોઢા ઉપર જઈને કહી દેવાનું કે અમને તમારી સાથે રહેવું પોસાતું નથી, આપણે નોખા થઈ જઈએ. હા, તમારી આ જ વાત મને બિલકુલ ના ગમે. અને સીધી રીતે કહી દીધું કે ત્યાં જઈને કહી દેવાનું અમારે નોખા થવું છે. અરે આમ ના હોય. આપણે સામેથી કહીશું ને નોખા થવાનું તો પછી આપણે એ લોકોને આપવું પડશે. સીધા કહેશે કે જો તે નોખા થવાનું કીધું છે ને એટલે આ ઘરમાં જે પૈસા દેવા પડતા હશે ને એ તારે આપવા પડશે. તો શું કરશું? એના કરતાં તો આપણે કંઈક એવું વિચારવું જોઈએ કે જેનાથી ભાઈ ભાભી આપણને સામેથી કહે કે અમારે તમારી સાથે નથી રહેવું. મતલબ કે એ લોકોને સામે ચાલીને જ આ ઘરમાંથી ભગાવવાના છે, જેથી કરીને આપણે વાત પણ ના કરવી પડે અને આપણે જેવું ધારીએ છીએ એવું થઈ પણ જાય. થઈ જાય. હા, વાહ, શું મસ્ત આઈડિયા છે. તારા આ આઈડિયા ઉપર તું કઈ એમ કરીશ? બોલ, શું કરવાનું છે હવે? બધું મારે જ વિચારવાનું. અબે યાર, તમે શું કરશો? હું તો કરું છું ને તારા પ્લાનિંગ પ્રમાણે હું કામ કરીશ. તું જેમ કહીશ એમ હું વાત કરીશ. જો મને વધારે મગજ નથી ચાલતો, પછી આમનું આમ થશે ને પેલું થશે તો પછી વધારે બધું બફાઈ જશે. એના કરતાં તું કહીશ એમ હું કહી દઈશ. આપણે છે ને ભાઈ ભાભીને ન ગમતી હોય ને એવી વસ્તુઓ કરવાની. ન ગમતી હોય એવી વસ્તુ? હા, મતલબ કે હું કામે જાઉં છું એ ભાઈને બહુ ગમે છે, આ કામે જવાનું બંધ કરી દઉં તો એમને નહીં ગમે. ઓહ, થોડી તો બુદ્ધિ રાખો. હા, ઓફિસે નહીં જાઓ તો ઘરમાં પૈસા કઈ રીતે આવશે? નુકસાની આપણને જ થશે. આપણને નુકસાની થાય ને એવું નથી કરવાનું. જો સાંભળો, આપણે રાત્રે મોડા આવીએ ને આ વાત ભાઈને નથી ગમતી. હા, તો સાચી વાત છે. આપણે જ્યારે મૂવી જોવા ગયા છીએ અને મોડું થયું છે ત્યારે એમણે આપણને ટોક્યા છે, પણ તો શું, તો કેવી રીતે એમને નહીં ગમે? અરે તમને ખબર છે ને કે આપણે મોડા આવીએ ને એટલે ભાઈ બહુ ખીજાય છે. અને આપણે શું કરવાનું કે એકવાર હોય તો એ જતું કરે, 2 વાર જતું કરે, પણ આપણે રોજે મોડા આવશું તો રોજે થોડી ના જતું કરવાના છે. હા, ખરેખર આટલો બધો મગજ લાવે છે ક્યાંથી તું? છે જન્મી ત્યારથી એ સ્માર્ટ. અને બીજી વાત, ભાઈને તો આ વાતથી ગુસ્સો આવશે પણ ભાભીનું શું કરવાનું છે? જો ભાભી માટે હું કંઈ ન કરી શકું, એને તારે જ કોઈ પણ વાતમાં લઈને ભોળવવા પડશે. હા, ભાભી માટે પણ મેં વિચારી રાખ્યું છે. હું ઘરે નહીં જમું અને રોજે મોડી ઉઠીશ. મારો ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો હોય ને તો હું 9:30 જ ઉઠીશ. હા, મતલબ કે ભાભી તને ઉઠાડશે ત્યારે તો ઉઠીશ, એટલે કામ ના કરવું પડે અને તું કામ નહીં કરે એટલે ભાભી ઝઘડો ઊભો કરશે. આ ઝઘડો ઊભો થશે અને આ ઘરમાં રોજે રોજનું આવું થશે એટલે બધા કંટાળી જશે. વાહ, ખરેખર માઇન્ડ બ્લોઈંગ આઈડિયા છે. હા, તારા આઈડિયા ઉપર હું આજથી જ શરૂઆત કરું છું. હમણાં જ આપણે બંને બહાર જઈએ અને મોટા ભાઈને કહીને આવીશું કે સાંજે મોડું થશે. સારું, પણ હજુ વાર છે. બેસો થોડી વાર. શું બેસો થોડી વાર? જઈએ ને, ચાલ ને. આ પાણીપુરી ખાઈશું બહાર જઈને. તમે પણ. હા, ચાલ. પાણીપુરીનું નામ દીધું પછી ક્યાં ના પાડી? ચાલ. પડીકા બધા ખાઈ ખાઈને કચરો અહીંયા ભેગો કર્યો છે. એટલી ખબર ન પડે કે કચરાના ડબ્બામાં નાખીએ, બસ ખાલી ખાવાની જ ખબર પડે છે. આ પાણીના બાટલા ફ્રીજમાંથી પીને અહીંયા ખાલી મૂકી દીધા. જો ને, ઢાંકણું ક્યાં ને બાટલો ક્યાં, આ ડબ્બા જો. ભાભી, ચા ગરમ કરી મારી. આવી ગયા મહારાણી ઓર્ડર કરવા માટે? હા, આવી ગઈ.
હવે મારો ઓર્ડર સાંભળી લીધો ને તો ચાલો ફટાફટ બનાવો અને મને આપો. હું બહાર સોફે બેઠી છું. ઊભી રહે 1 મિનિટ. બાર સોફે બેસીને ચાની વાટ જોવીને એના કરતાં ચા જાતે ગરમ કરીને લઈ જાવ ને તો વધારે સારું. મારે પણ ઘરના બીજા બધા કામ છે. આમ પડીકા ખાઈ ખાઈને કચરો અહીંયા મૂક્યો છે. આ ફ્રીજમાંથી પાણીની બોટલ પાણી પીને ખાલી બોટલ અહીંયા મૂકી છે. ઢાંકણું એ બંધ નથી કર્યું. તો હું શું કરું પણ? આ બધું હું કરું છું. તો પાણી કોણે પીધું? અરે વાહ, જાણે આખા ઘરમાં હું એક જ પાણી ના પીતી હોય. તમે લોકો તો હવા પર જીવો છો ને. તો એટલીસ્ટ એટલું તો કામ થાય ને નાનું નાનું. નહીં થાય. હું કમાવા જાઉં છું ને બહાર, પૈસા લાવું છું આ ઘરમાં, તો કામ નહીં થાય. શું જ્યારે હોય ત્યારે પૈસા લાવું છું, કમાવા જાઉં છું? ઘરની સ્ત્રીઓની કઈ જવાબદારી હોય છે, થોડું થોડું કામ કરવું પડે છે. કમાવા જતા હોય એનો મતલબ એમ નથી કે ઘરમાં કઈ ધ્યાન જ નહીં આપવાનું. અરે બસ હવે, એટલે આ પર શેના થઈ રહ્યા છો? હા, રોજ સવારમાં ઉઠીને તમને આ કચકચ કરવી બહુ ગમે છે. હું તમને એટલી બધી ગમું છું કે રોજ સવારે ઉઠીને તમે મારી પાસે આવો, કાં તો હું તમારી પાસે આવું અને પછી આપણે બંને કકડાટ કરીએ. હું ક્યારે આવી તારી પાસે કકડાટ કરવા માટે? તું જાણી જોઈને મારી પાસે કકડાટ કરવાનો મોકો ગોતીને રસોડામાં બાંધવા જ આવે છે. બાંધવા નથી આવતી, હું તો તમને કામ કહેવા માટે આવું છું, પણ તમને તમારું કામ કરવામાં ભી પડે છે. મેં ક્યારે તમને એવું કહ્યું કે આજે મારે ઓફિસે નથી જવું? એક કામ કરો ને ભાભી, તમે ઓફિસે જઈ આવો ને. મને આળસ આવે છે કામ કરવાની. હું ભણેલી હોત ને તો હું ઓફિસે જ જાત, ઘરના કામ ના કરત. અને ઘરનું કામ ચીંધવાની તારી કોઈ ફરજ નથી મને, અને ઘરના કામ હું જ કરું છું. તું એક પણ કામ કરતી નથી. હા, હવે મને બળતરા સમજાણી કે આ ઘરના કામ કરવા પડે છે કેમ કે મેડમ તો બહુ ભણ્યા નથી એટલે બહારનું નોલેજ નથી, એટલે મારાથી બળતરા થાય છે ને, ઈર્ષા થાય છે કે આ બહારનું બધું કામ કઈ રીતે કરી રહી છે ને મારે ઘરમાં બેસીને રોટલા ઘડવા પડે છે. મને એવી કોઈ બળતરા નથી થતી, અને જેટલું બહારનું નોલેજ તને નથી ને એના કરતાં 10 ગણું મને વધારે છે. પણ મને એટલી ખબર પડે છે કે સાસરે ગયા પછી એક સ્ત્રીને ઘર સંભાળવું પડે. ઘર સંભાળવું પડે, અને જો સ્ત્રીમાં વધારે આવડત હોય ને તો એ બહારનું કામ પણ સંભાળી શકે છે. એવું ક્યાંય લખીને આપ્યું નથી. બહારનું કામ સંભાળતા સંભાળતા ઘર સંભાળે ને એને જ સાચી સ્ત્રી કહેવાય. પણ મારી પાસે તો આવડી મોટી જેઠાણી છે, એ ઘર સંભાળે જ છે ને, પછી મારે ઘર સંભાળવાની શું જરૂર છે? હા. અને તમને એવું લાગતું હોય ને કે ઓફિસનું કહીને વાડી ઘડી હું તમને સંભળાવું છું, તો જો ભાઈ, કમાવા જાઉં છું, સંભળાવીશ તો ખરા, અને તમારે સાંભળવું પણ પડશે. તમને ના ગમે ને, હા કાનેથી સાંભળી અને આ કાનેથી કાઢી નાખજો. હું શું કામ સાંભળું? પણ તું કમાઈને પૈસા કઈ મારા હાથમાં આપે છે? તારા વરના હાથમાં જ આપે છે ને? કઈ મારી પાછળ ખર્ચો કરે છે? તો આ ઘર કેવી રીતે ચાલે છે? કેવી નોનસેન્સ જેવી વાત કરો છો? આ ઘરમાં હું કમાવીને લાવું છું, તમારા ઘરવાળા પણ થોડું ઘણું કમાવીને લાવે છે, દેવાંગ કમાય છે, ત્યારે આ ઘર ચાલે છે. સમજી ગયા? અને તમે છો કે તમને એક કામ સોંપ્યું હોય ને એ કરવામાં વાંધો છે. તો ઘરના બધા કામ કોણ કરતા હોય છે? હા, 2 દિવસ પહેલા શું કહેતા હતા કે તું મોડી ઉઠે છે ને એના કારણે હું બીજા કોઈ કામ નથી કરી શકતી. હા, તો બરાબર જ છે ને, સાચું જ કહું છું ને. આ કામ કરતી હોય વચ્ચે વચ્ચે આવીને બીજા કામ સોંપે છે, તો મારે ઘરના બીજા એ કામ નથી થતા. અરે પણ અમે તો સવારે 10 વાગે વયા જઈએ છીએ, રાત્રે 6 વાગે આવીએ છીએ, તો આખો દિવસ તમારે કામ શું હોય છે? 2 કામ વધારે કહી દીધા તો કરી નાખવા જોઈએ ને. પણ આ તમારે છે ને 2 કલાકમાં કામ પતાવી અને આખો દિવસ મોજથી આરામથી બેસવું છે, ઘડીક ટીવી જોવું છે, અને એ પણ એસીમાં બેસીને ઘડીક મોબાઈલ મચાડવો છે. હા, એ તો આજુબાજુવાળાને બધાને ખબર છે કે હું ઘરે કેવા જલસા કરું છું, બરાબર? એક દિવસ કામે જાઉં નહીં અને ઘરે રહે ને તો ખબર પડે કે ઘરે કેટલા કામ હોય છે. ઓ માય ડિયર ભાભી, હા, તમે બહાર આવો ને એક દિવસ તો તમને ખબર પડે કે કેટલું કામ હોય છે. અને એમ પણ ઘરમાં હું તમને ગમે એટલું કામ સોંપું ને, ઇવન મને કપડાં પહેરવાનું, બ્રશ કરવાનું, આ બધું પણ તમે કરશો ને તો પણ એટલો બધો સમય તો ન જ લાગે જેટલા તમે કહી રહ્યા છો. માણસ એટલું બધું પણ બિઝી ના રહે. હા, એટલે હું તો કામ નહીં જ કરું. મારી ચા બનાવીને બહાર મોકલાવી દેજો. ચા તો હું નહીં જ લાવું. જો જોઈતી હોય ને પીવી હોય ને તો ગરમ કરીને લઈ જાજે. બરાબર સાફ કરજે હા ને. ઊભા રહો તો. શું થયું? ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. કેમ, શું થયું? તમારે હવે ઘરમાં ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? પ્લીઝ, સવાર મને લેટ થાય છે, મને જવા. અરે ઊભા રહો, નથી જવાનું. તમને છેલ્લી વાર કહું છું, તમારે ઘરમાં ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? હવે હું કંટાળી ગઈ છું અહીંયા. શું થયું અંકિતા? જે તમને કહું છું ને એ જ છે રોજની મગજમારી, બીજું કાંઈ વધારે છે નહીં. હવે નવું શું થયું?
નવું નથી ધવલ, એનું એ જ છે. પણ શું આગળ બોલીશ? આ તમારો ભાઈ દેવાંગ પૈસા કમાય છે અને આ દામિની કમાવા જાય છે, તો એ રોજે રોજે આખો દિવસ મને સંભળાવવાની શું જરૂર છે? પણ આપણે એને સમજાવીને મેં દેવાંગને પણ વાત કરી, એ લોકો નથી સમજી રહ્યા તો શું કરીએ બોલ? તો આપણે અલગ થઈ જઈએ, બીજો કઈ રસ્તો છે? આ વાત મેં પહેલા પણ કરી હતી. મેં તને કીધું તું ને થોડો ટાઈમ આપ મને, તું કેમ નથી સમજવા માંગતી? તો મારે રોજ રોજ સાંભળવાનું? એક કામ કરો, તમે ઓફિસે જાઓ છો ને તો મને પણ સાથે લેતા જાઓ. આ ઘરના કામ મમ્મી કરશે. મમ્મી ઉપર છોડીને જવાનું અને દામિની કંઈ નહીં કરે તો બધું કામ મમ્મી કરશે. તો દામિની એમાં ક્યાં કરતી નથી ને? અંકિતા, હવે અમે બહારનું કામ કરીએ કે અહીંયા તમારી પ્રોબ્લેમ સોલ્વ કરીએ? તમારે તમારું ઘર સાચવવું હોય ને, ભાંગવું ના હોય ને, તો ઘરે પણ ધ્યાન આપવું પડે. અરે અંકિતા, તમે લોકો કેમ નથી સમજતા? હળી મળીને રહેવામાં તમને લોકોને શું થાય છે? મને કાંઈ વાંધો નથી હળી મળીને રહેવામાં. આજે સવારે વેફરના પડીકા ખાઈને પ્લેટફોર્મ ઉપર એમ જ પડીકા મૂકી દીધા છે. પાણીના બાટલા પાણી પીને બાટલા પણ ખાલી એમને મૂકી દે છે. એટલીસ્ટ એટલું નથી થતું એનાથી? એ પડીકા તે ઉપાડ્યા ને? તો કોણ ઉપાડવાનું છે? તારું વજન ઘટ્યું? શું પ્રોબ્લેમ છે? કરી લેવાના ને બે કામ વધારે. તું તો સમજ. તમને લોકોને એમ નહીં સમજાય. આ હું ધવલ છેલ્લી વાર કહું છું, તમારે જો તમારા ભાઈ અને આ દામિની વહુને સમજાવવાના હોય ને તો સમજાવો, અને જો તમારે અલગ ના થવું હોય ને તો હું મારા પિયર જતી રહીશ. અરે અંકિતા, એવું નથી, તું મારી વાત સાંભળ. મેં ધવલ, દેવાંગને હું છેલ્લી વાર કહું છું, હું મારા પિયર જતી રહીશ. તારા કહેવાથી મેં દેવાંગને સમજાવ્યો ને. હવે હું દામિની સાથે વાત કરું તો કેવું લાગે? મેં કરતાં બેટર છે તું જ દામિનીને વાત કર ને. હું જ્યારે વાત કરવા જાઉં છું ત્યારે મારી ઉપર વડકા જ ભરે છે કે તમે કામ કરો ને. અને આજે તો મને એટલું સંભળાવી દીધું છે કે તમે એજ્યુકેટેડ નથી, એટલે તમે ખાલી ઘરના રોટલા જ ટીપી શકો છો, બહારની દુનિયાની તમને જાણ નથી. હવે એને એ નથી ખબર કે મને જેટલી જાણ છે ને બહારની દુનિયાની એટલી એને પણ નથી. મને જાણ છે ને, તું ચિંતા ના કર, હું જાણું છું. હા ને? તું એક કામ કર, નિરાતે બેસ એની સાથે ને વાત કર. હું એની સાથે નથી બેસવાની. એને ઝઘડો કર્યા સિવાય બીજું કંઈ આવડે છે? અને આ બધું છે ને એને એમને મગજમાં નથી આવતું. આ એક દિવસે ને બે દિવસે એની માને મળવા જાય છે ને, આ એની માનું એનું અહીંયા લાવે છે. ઠીક છે, હવે ઓફિસે જાઉં, આવીને સોલ્યુશન લાવીએ કંઈ. હા ને? ચાલો, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરમાં તો કાંઈ મારું સાંભળતું જ નથી. મારે તો વયું જ જવું છે મારા પિયર. રાતના 11:30 થયા. ક્યારે આવશે આ લોકો? કેમ હવે તમને ગુસ્સો આવે છે? અત્યાર સુધી હું કહેતી હતી તો મારી એક પણ વાત માનતા નહોતા. તમારી નજરે જોવો ને તો તમને ખબર પડે. ખરેખર હા બેબી, આવા દે. આજે ફિલ્મ જોવાની બહુ જ મજા આવી ને? દેવાંગ, હા હા બેસ મોટા અહીં. ભાઈ. બેસ અહીંયા. હા, દામિની બેસ બહુ, ને, બેસ. તમે પણ બેસો. પણ શું કામ છે? 11:30 થઈ ગયા છે અને હવે બેસીને લેટ થઈ ગયું છે. કાલે વાત કરીશું. હા, ચાલ. 1 મિનિટ બેસો બંને. અમે એમ જ કહીએ છીએ કે રાતના 11:30 વાગ્યા છે. બહુ લેટ થઈ ગયું છે. હા પણ ભાભી, પિક્ચર પૂરું થાય પછી આવી શકીએ ને, અડધું પિક્ચર મૂકીને તો ના આવી શકાય ને. હા, પૂરેપૂરા પૈસા આપ્યા હોય કે નહીં તો આખું મૂવી જોવું જ પડે. આ સ્ટાર્ટિંગમાં નંબરિયા પડે ને ત્યાંથી લઈને તે છેલ્લે સુધી. દામિની બહુ, પિક્ચર જોવા વહેલું પણ જઈ શકાય. હા ને? વહેલા શો હોય છે. હા તો વહેલા જ ગયા હતા ને આજે વહેલા જ ગયા હતા. પણ જો હવે એમાં એવું થયું કે મને મારો ઓફિસનો મિત્ર મળી ગયો. ઓફિસના બધા કામની ચર્ચા થઈ, એમાં કલાક ડિલે થઈ ગયું. હવે પછી અમે લોકો હોટલમાં ગયા, હોટલમાંથી ફ્રી થઈને ટિકિટ લેવા ગયા. હવે પિક્ચરનો ટાઈમ જ મોડો હોય તો અમે શું કરીએ? ધવલભાઈ, તમે જ કોને અમે વહેલા કઈ રીતે જઈએ? પોસિબલ જ નથી. હવે 6 વાગે તો આપણે ઘરે આવ્યા છીએ, એટલે 8 વાગ્યાનો શો હોય તો રાત્રે આવતા આવતા તો 12 વાગી જ જાય ને. અમારે થોડી ઘરમાં બેસીને મફતના રોટલા તોડવાના હોય છે. હા દામિની બહુ, જોયું ને કેવું સંભળાવે છે? તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. હા, આજે મેં મારા કાને સાંભળ્યું છે, તમારું બહુ થયું છે. અને દેવાંગ, તું પણ સાંભળ. જો એ તારી સામે બોલી છે આજે, મેં તને કહ્યું હતું ને, એ રોજ બોલે છે અને આજે તારી સામે બોલી છે. તારે કેવું છે કે એને? અરે એમાં શું કહેવાનું હોય મોટા ભાઈ, એ ક્યાં કઈ ખોટું બોલે છે, સાચું તો કહી રહી છે. દેવાંગ, આ 1 વર્ષ પહેલા તમે જ્યારે કમાતા નહોતા ત્યારે તમારા મોટા ભાઈ કમાઈને તમને બિઝનેસ એટલો સેટ કરી દીધો, ત્યારે મફતના રોટલા તમે બને નહોતા તોડતા. થઈ ત્યારે ગયો કોઈ ને. સંભળાયું? બિઝનેસ સેટ થઈ ગયો ને, હવે હું કમાઉં છું ને, મોટા ભાઈ ઘરે બેઠા છે દેવાંગ, ને, એક તો સાંભળવું પડે. મિનિટ, 1 મિનિટ, શાંતિથી વાત કર. જ્યારે તારો ખરાબ ટાઈમ હતો ત્યારે એક પણ વાર અંકિતાએ કે મેં ઊંચા અવાજે વાત કરી છે તમારા લોકો સાથે?
હા તો અત્યારે સંભળાવી દીધું ને ભાભીએ. ક્યાં કઈ બાકી રાખ્યું છે? હમણાં શું કહ્યું? તમે સાંભળ્યું નહીં? પણ એકવાર સંભળાવ્યું એમાં તને આટલી તકલીફ પડી. દામિની વહુ એને રોજ સંભળાવે છે, તો હું તને એટલે જ કહેતો હતો કે તું દામિની વહુને સમજાવ. હો એક્સક્યુઝ મી, આ તમે છે ને બોલવાનું બંધ કરો. તમને ખબર ના હોય તો વચ્ચે પડવાની જરૂર નથી. પૂછો તમારી વહુને. શરૂઆત છે ને તમારા વહુ જ કરે છે. આવીને બધી વસ્તુમાં મને ટોક કરે છે. અરે એટલી બધી એમને ઘરની પડી જ છે, ઘરનું કામ કરવું જ છે, અને ઘર સાચવવાની એટલી બધી એમને જરૂર છે, તો પછી ચૂપચાપ કામ કરીએ જવાય ને. અને આમ પણ ભાભીને અમે તો કઈ ના નથી પાડી ને. એમને કહ્યું જ હતું તમે પણ નોકરી જોઈન કરી લો, તમે પણ આમની સાથે નોકરીએ જાઓ, પણ નહીં. હવે એમને ઘરકામ કરવાનો શોખ હોય તો હું શું કરી શકું એમાં? શોખ કોઈને ન હોય દેવાંગભાઈ. તો પછી જાવ ને નોકરી કરવા. તમને કોણે ના પાડી? નોકરી કરશે તો ઘરનું કામ કોણ કરશે? તું અને હું? નહીં નોકરાણી, હા કામવાળીને લાવીશું. કામવાળી કેટલો પગાર લેશે? 5000. કેટલો લેશે? 6000, 8000 ભલે ને લેતી, આપી દઈશું ને. તને શું લાગે કામવાળી આપણી ઘરની સ્ત્રીઓ જેવું કામ કરશે? અરે છોડો ને, પણ મગજમારી શેની કરવી છે? ના પોસાતું હોય તો સીધી રીતે કહી દો, બધે પોતાનો વહીવટ કરી લઈએ ને. હા બરોબર છે, આ વાત સાથે હું એગ્રી છું. દામિની વહુ, તમે આમ ગોળ ગોળ ના ફેરવો. જે તમારા મનમાં છે ને ડાયરેક્ટ બોલો. મનમાં એવું છે કે તમને અમારી સાથે ના પોસાતું હોય ને તો તમે આ ઘરમાંથી જઈ શકો છો. અમે નોકર થવાનું નથી કહેતા, પણ તમને લોકોને અમારી સાથે ઇશ્યુ છે તો રોજની બબાલ કરવી ને એની કરતા તો એકવારમાં નોકર થઈ જાવ ને વધારે સારું. શું કેવું ભાભી? જ્યારે તમારો સમય ખરાબ હતો ને ત્યારે અમે આ વાત નહોતી કરી. જો આ વાત કરી હોતે ને તો અત્યારે અમારી આ પરિસ્થિતિ જ ના હોતે. હા પણ હવે ભૂલ થાય માણસથી. માનું છું કે તમારાથી ભૂલ થઈ ગઈ કે તમે આ વાત ના સંભળાવી, તો શું થઈ ગયું? હવે વારા ઘડીએ એકને એક વાત રિપીટ કરવાથી શું મતલબ છે? અમે જે કરીએ છીએ એના ઉપર અમને કોઈ અફસોસ નથી. હા તમારે જવું હોય તો જઈ શકો છો, નકર કાંઈ નહીં. આ તમને પૈસાનું જે અભિમાન છે ને બે માણસને, આ એક દિવસ અભિમાન તૂટશે, એટલું યાદ રાખજો. અરે દેવાંગ, તું જે વાત કરે છે ને તારા ભાભી સાથે ઊંચા અવાજે, એ વ્યવસ્થિત નથી. હા દેવાંગ? હા તો મારા ભાભી ક્યાં કઈ વ્યવસ્થિત કરી રહ્યા છે? આ જ્યારનો અહીંયા બેઠો છું ત્યારની એ પણ ઊંચા અવાજથી જ વાત કરે છે મારા ભાભી પણ. વ્યવસ્થિત તો આ ઘરમાં ખાલી દામિની વહુ જ કરે છે, નહીં? હા બીજું તો કઈ કામ વ્યવસ્થિત થતું જ અરે નથી ઘરમાં. દામિનીથી એટલો પ્રોબ્લેમ છે તો થઈ જાવ ને નોખા. 15મી વાર બોલી રહી છું અત્યારે કે નોખા થઈ જાવ, થઈ જાવ, થઈ જાવ, સમજતા જ નથી. હા ઠીક છે, થઈ જઈશું. તમને એટલું જ જોઈએ છે ને કે અમે નોખા થઈ જઈએ. અંકિતા, આપણે જઈએ છીએ આ ઘરમાંથી, ઠીક છે? હા ઠીક છે, અમને કોઈ વાંધો નથી. અને અમને ખબર નહોતી કે તમે આટલું સરળતાથી આ પાડશો. થેન્ક યુ. હા જઈ શકો છો અહીંયાથી. જોયું ને, મેં કીધું તું ને આ લોકોને આપણાથી અલગ થવું છે ને એટલે જ આ બધા નાટકો કરે છે. આપણે કઈ નથી બોલવું, તું ચૂપચાપ ચાલ, આપણે જઈએ છીએ. પણ ભાઈ હું શું કહું છું, અત્યારે બહુ મોડું થઈ ગયું છે. કોઈ રિક્ષા મળે ના મળે, એક કામ કરો, સવારમાં બેગ પેક કરીને સવારે જતા રહેજો. હા ના, અમને દામિની વહુ. રિક્ષા મળે કે ના મળે એની ચિંતા તારે કરવાની કાંઈ જરૂર નથી. અને એમ પણ તમે બંને બહુ ઉપકાર કર્યા છે અમારા પર, તો એક વધારે ઉપકાર કરવાની કઈ જરૂર નથી. અમે અમારો રસ્તો કરી લઈશું. ના ના, અમે ઉપકાર કરવાના નહોતા, ખાલી કહેવાના હતા. સારું થયું તમે સામે ચાલીને કહ્યું. અમે ઉપકાર નહીં કરીએ. હવે મોડું થઈ ગયું છે. હા સુવા પ્લીઝ જઈએ. પ્લીઝ પ્લીઝ તમે સુઈ જાઓ, જાઓ સુઈ જાઓ. હા, તમારો ટાઈમ હા, બગાડ્યો જાઓ. એના માટે સોરી. હા ને? તમે જાઓ. બેગ પેક કરજો. હા પાછા જય ડિસ્કશન શ્રી નહીં કૃષ્ણ, જય કરતા. શ્રી કૃષ્ણ. ચાલો. જોયું તે? હું તમને પહેલેથી જ કહેતી હતી ને. ઠીક છે અંકિતા, જે થયું તે સારું થયું, પણ વાંધો નહીં. હવે નવો દિવસ અને નવી સવાર. ચાલો આપણે જોઈએ. બસ હા કાલથી મોટા ભાઈ ને ભાભી તો જતા રહી છે. શું હવે- કાલથી? મને તો લાગે છે કે એ લોકોને એટલો આઘાત લાગ્યો છે, એટલું ખોટું લાગ્યું છે ને કે કાલની રાહ પણ નહીં જોવે. અત્યારે બેગ જ પેક કરતા હશે. હા થોડું ઘણું ઘુસુર પૂસુર તો થઈ રહ્યું હતું. હું પાણી પીવા ગયો ત્યારે સાંભળ્યું હતું. હે દેવાંગ, એવું તો નહીં નક્કી કરતા હોય ને કે આ નોખા થવાનો ફેસલો લઈને ભૂલ કરી નાખી, નોખા નથી થવું, ના ગયા તો? ના ના, આ જવાની જ વાતો કરતા હતા. અને ભાભી, અમારા ભાભી તો એવી રીતે મોટા ભાઈને સમજાવતા હતા ને કે આપણે જો સાંભળ્યું હોય ને તો આપણને જ આઘાત લાગી જાય. બોલ કે તમારો ભાઈ આમ કરે છે, ભાભી આમ કરે છે. અરે ભાઈ જવા દો ને, તમારે જવું છે તો નીકળો અહીંયાથી. આ નોખા થવામાં છે ને સૌથી મોટો ફાળો ભાભીનો છે. એમણે જ તો ભાઈને સમજાવ્યા કે આમની સાથે રહેવું ને એની કરતાં તો નોખા થઈ જવું સારું. હા ઘણી વખત બેઠા બેઠા ચુગલી કરતા હતા કે આ લોકો ઘણા સમયથી મોડા આવે છે, રોજે રોજ ફરવા જાય છે, અને એમાં પણ આપણે શોપિંગ કરીને આવીએ ને તો તરત જ આપણે શું લાવ્યા છીએ શું નહીં બધું ચેક કરી લેતા. કેમ પણ મારો પ્લાન કેમ હતો? આ મોડા આવવાનો, ભાભી સાથે ઝઘડો કરવાનો, એક નંબર ને. એક નંબર માની ગયો ગાંડી.
પણ હવે પછી નેક્સ્ટ પ્લાન શું કરવાનો છે? આ લોકો તો જતા રહે છે, પછી આ મકાન વેચી નાખવાનું છે કે શું? ના હવે મકાન શું કામ વેચવું જોઈએ? એટલું મોટું મસ્ત 2 માળનું મકાન આપ્યું છે ભગવાને, શું કામ વેચવું જોઈએ? તો પછી તું કહેતી હતી ને કે ભાગ પાડો, ભાગ પાડીને તમારો ભાગ લઈ લેજો, તો એ ક્યાંથી લાવશું? એ ભાઈને એને કાંઈ ભાગ નથી આપવાનો. હવે ભાઈ ભાગ માગશે ને તો તમારે કહી દેવાનું કે તમે તમારા નાના ભાઈ પાસેથી પૈસા માગશો. અરે એમને મીઠી બોલી બોલીને એમ નામ જ આ ઘરની બહાર કાઢવાના છે. શું મીઠી બોલી બોલીને? હા તે જોયું નહીં હમણાં કેવી રીતે વાતો કરતા હતા? બંને જણા એક થઈ ગયા છે આપણી જેમ જ. એ લોકો પણ આપણી જેમ બધા પ્લાન બનાવીને બેઠા છે. પણ અત્યાર માટે હું શું કહું છું ખબર છે? આ ભાઈ ભાભી તો જઈ રહ્યા છે, હા તો એક કામ કરું, થોડા દિવસ મમ્મીને અહીંયા બોલાવી લઉં. હા હા તો બોલાવી લે ને, એમાં શું વાંધો છે? હા, પણ એક કામ કરજે, હા કાલે જ લઈને નહીં આવતી, 1-2 દિવસ પછી મમ્મીને બોલાવીએ તો. કારણ કે કદાચ જો મોટા ભાઈ અને ભાભી કાલનો દિવસ અહીંયા રોકાણા અને કદાચ એમનો પ્લાન પણ ચેન્જ થયો તો શું કરીશું? શું તમે પણ આ તમે છે ને તમારા મોટા ભાઈથી એટલા બીવો છો ને, સમજાતું નથી કે એવું તો શું કર્યું છે મોટા ભાઈ કે તમે એટલા બધા બીવો છો? એમનાથી બીવાની કોઈ જરૂર નથી. અરે પીતો નથી, પણ હું તો તને સાચું કહી રહ્યો છું. કારણ કે રખેને એ લોકોનો વિચાર અત્યારમાં પ્લાનિંગ ફર્યું તો પછી એને શું થશે કે તારે છે ને તારા મમ્મીને અહીંયા લાવવા હતા, એટલા માટે તો તે એ લોકોને ઘરની બહાર કાઢ્યા છે. ના હો, પ્લાનિંગ તો ના જ ફરવું જોઈએ. હવે એ લોકોનું આ ઘરમાંથી નીકળવાનું ફાઇનલ જ છે અને નીકળવા જ જોઈએ. ઓછું પડે ને તો હજુ થોડુંક સવારમાં બાંધીશું. હા ફરી પાછા ઉઠતા વેત કે તમે લોકો હજુ ગયા નથી, કેમ નથી જતા, હાથે કરીને એ લોકોનું મગજ ફેરવી નાખીશું. હવે મને ખબર છે ને ત્યાં સુધી બાંધવાની જરૂર તો નહીં જ પડે, કારણ કે ભાભી અને ભાઈ બહુ સ્વાભિમાની છે. એકવાર એમની બેઇજ્જતી થાય ને પછી ત્યાં ઊભા રહેવા લાગતા નથી મને. હા ખરેખર, પણ મને થોડું લાગે આવે છે હા કે આપણે હકીકતમાં ચીટિંગ કર્યું છે બંને સાથે. શેનું ચીટિંગ ભાઈ? કાંઈ ચીટિંગ નથી કર્યું. જે કર્યું ને એ સાચું જ છે. હા તો જે કર્યું છે એ સાચું છે, તારી વાત સાથે હું સહમત છું, પણ આપણને પૈસા તો મળવાના નહોતા, તો પછી શું કામ આવું કરવું જોઈએ? અરે આપણે બંને કમાવી છીએ અને ભાઈ ભાભીમાં ખાલી ભાઈ કમાય છે. આપણે સૌથી વધારે પગાર તો ઘરે આપવો પડે છે કે નહીં? તો પછી જેટલું કમાશું ને એટલું વધારે ભેગું કરી શકશું. આપવા તો નહીં પડે એ લોકોને, અને 4 જણાનો ખર્ચો થાય ને એના કરતાં 2 જણાનો ખર્ચો ઓછો થાય. વાહ, હા મતલબ કે હવેથી આપણે ઘરમાં બચત કરીશું. હા એક આઈડિયા આપું. હા જો અત્યાર સુધી તારા બધા આઈડિયામાં મેં કામ કર્યું છે ને, તો મારા આઈડિયામાં પણ તારે કામ કરવું પડશે. બોલો. જો તારોય પગાર આવે છે, મારોય પગાર આવે છે, તો જે મારો પગાર આવે છે ને એ બધો જ પગાર હું શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો આ જો બચત થશે અને રૂપિયા વધશે પણ ખરા. હા ડબલ ફાયદો. તમારે જેમાં રોકાવું હોય ને એમાં રોકજો. મારી ના નથી, પણ પૈસા ડબલ થવા જોઈએ, માઇનસ ના થવા અરે જોઈએ. ડબલ નહીં, ટ્રિપલ ચોપલ થશે, વધે જ રાખશે, અને આપણા પૈસામાં વગર કામ્ય રૂપિયા મળશે એ તો અલગ. સારું, હવે હું કાલે મમ્મીને ફોન કરીને બોલાવી લઈશ. હા હા કંઈ વાંધો નહીં, બોલાવી જ લે, અત્યારે જ ફોન કરી દે. 4 વાગ્યા છે અત્યારે ફોન કરીને બોલાવું. હા એ પણ ખરી વાત છે, સવારે ફોન કરી દેજે ને. હા સવારમાં જ હું જઈશ અને એમને તેડીને આવતો રહીશ. ઓકે ડન. હવે સુઈએ, 12 વાગ્યા છે. હા બાર ક્યારે વાગ્યા ખબર જ ચાલો. ના પડી આ ઝઘડામાં. હા આ બધા કપડાં અહીંયા જ રાખવાના છે કે શું? ના હવે એ હમણાં મૂકી દઉં છું. હા હા જય શ્રી કૃષ્ણ મમ્મીજી. જય શ્રી કૃષ્ણ બેટા, આવો આવો. કેમ છે? અરે એકદમ સારામાં સારું છે. હા તમને લેવા માટે આવ્યો છું. દામિનીએ ફોન કર્યો હતો કે નહીં? કર્યો તો પણ મને કેમ લેવા માટે? અરે શું કેમ લેવા માટે? હવે તમને છે ને મારા ઘરે લઈ જવાના છે અને ત્યાં જ રહેવાનું છે, અમારા લોકોની સાથે જ, અહીંયા એકલા એકલા નહીં. એ વાત તો તમારી સાચી છે, પણ તમારા ભાઈને ગમશે કે નહીં હું ત્યાં રહેવા આવું તો? એ કયા ભાઈની વાત કરો છો? અમારા મોટા ભાઈની? હા. ચિંતા ના કરો. હા કાલે સાંજે જ અમે લોકો એમને ઘરની બહાર કાઢી મૂક્યા છે, એટલે એ લોકો હવે ઘરમાં નથી, જતા રહ્યા છે. હા ઘરમાં તમે આવશો ને તો દામિનીને એકલું એકલું નહીં લાગે. આ શું છે કે કદાચ પછી મારું કામ ધંધો હોય ને બહાર જવાનું થયું તો એ એકલી રહેશે ને, એટલા માટે તો હું તમને લઈ જઈ રહ્યો છું. એટલે આ બધી બાજી પલટાઈ ગઈ? અરે પલટાઈ ગઈ નહીં, બધી જ બાજી પલટાવી નાખી છે મેં અને દામિનીએ મળીને. એ અમે બહુ પ્લાન સારું બનાવ્યો હતો. હા કહ્યું કે નહીં તમને દામિનીએ કઈ?
પણ એટલી બધી તમે કાંઈ વાત નથી કરી એટલે મને ક્યાંથી ખબર હોય. મમ્મી તમે વહી આવજો એમ કીધું, દેવાંગ તેડવા આવે છે. હા તો ઠીક છે. તો જો પ્લાન પ્રમાણે બધું થઈ ગયું છે ને હવે તમારે જેને ઘરમાં રહેવા આવવાનું છે, આ તમારા શુભ પગલાં તમે અમારા ઘરમાં કરો અને આ ઘરનું ધ્યાન પણ રાખજો. બીજું કાંઈ કરવાનું છે નહીં, ખાવું પીવું ને મોજ. મને તો એક ચિંતા થાય છે, પણ તમારા ભાઈ ભાભી કાંઈ કહે નહીં તો હું આવું. અરે પણ મારા ભાઈ ભાભી છે જ નહીં ઘરમાં, અને હવે એમનું કંઈ નથી. હવે જે કંઈ પણ છે ને બધું મારું છે, તો પછી ભાઈ ભાભી શું કામ ને કંઈ કહેવાના છે? હા એ વાત તો બરાબર છે. કાંઈ નહીં, ચાલો ને ચાલુ, તમારે યારે આવું. હા તો ઠીક છે. હા આપણે લોકો નીકળીએ હમણાં. તમારો સામાન પેક કરી લો કે કરી નાખ્યો છે? ના ના, હું સામાન પેક કરું ને પછી આપણે નીકળીએ. પણ મને તો હજી આમ થાય છે ચિંતા. અરે જરાય ટેન્શન નહીં લો, હું છું ને તમારી સાથે. હું બધું જ એડજસ્ટ કરી લઈશ. અને હા, તમને એક મેઇન વાત કહેવાની તો રહી જ ગઈ. શું? આજથી હું નવા ધંધાની શરૂઆત કરું છું. આ જે જોબ કરતો હતો ને એ છોડી રહ્યો છું અને હવેથી શેર માર્કેટનું કરવાનો છું. એટલે ઘરે બેઠા બેઠા જ નોકરી, બીજું કંઈ નહીં. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોવાનું અને શેરનો ભાવ વધઘટ થાય એના ઉપર આપણે તુક્કા લગાવી રાખવાના. આ તો તમે સારું ગોઈતું. હું બારે જાવું નહીં, ઘરમાં ને ઘરમાં આખો દિવસ કામ કરવાનું ને એને તમારે ને દામિનીને મોજ મસ્તી કરવાની ને એને મજા કરવાની. હા બસ. હા, મારે ને દામિનીને શું કામ, તમારે પણ. તમે પણ અમારા ઘરમાં આવશો એટલે અમારા ઘરનું સભ્ય જ છો. એટલે તમે, હું, દામિની આપણે બધા જ મોજ કરીશું. અને જ્યારે જ્યારે જે કંઈ પણ હરખ પૂરા કરવા હોય ને એ બધા જ પૂરા કર્યા કરશું. હવે ચાલો, હવે વાત કરવાનો વખત નથી. તમે જલ્દી સામાન પેક કરો અને હું છે ને આ બધું પતાવું છું. મારે જે કંઈ પણ ઓલું કરવું પડે ને સેટઅપ કરી લઉં છું. હા, મારે પણ સમય થઈ ગયો છે. હા તો કરો, હું થેલો બેલો પેક કરી લઉં. હા તો જલ્દી કરો. હા 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 હા, અહીંયા બહાર જ બેઠો છું, આવજો જલ્દી. એ હા આવું છું. હા. તમારી ઓફિસમાં કેવું ચાલે છે અત્યારે? ચાલે છે ઠીકઠાક. આપણે અલગ થઈ ગયા એના 1 મહિનો થઈ ગયો, પણ આ દામિનીને અને દેવાંગભાઈને તો કાંઈ પડી જ નથી આપણી. એક વાર પણ ફોન નથી આવ્યો અને એક વાર પણ ઘરે નથી આવ્યા, ખબર અંતર નથી પૂછી. અંકિતા, જો દામિની બહુ અને દેવાંગને આપણી પડી જ હોત તો આપણને ઘરમાંથી બહાર શું કામ કાઢત? સમજણ જ નથી. અને આ માની જે ચડામણી લે છે ને એ ખોટું કરે છે. ઠીક છે, હમણાં એ લોકોને આપણી વાત નહીં સમજાય, કેમ કે એ લોકો પૈસાના નશામાં આંધળા થયા છે. ધવલ, હા, આપણે બંને નોકરીએ ચાલ્યા જઈએ છીએ ને આખો દિવસ, તો શાકભાજી બગડી જાય છે, તો ફ્રીજ લઈ લઈએ તો આપણે. અંકિતા, આટલું જલ્દી ફ્રીજ કેવી રીતે લઈએ આપણે? તને ખબર છે આપણે ખાવાનું પણ જેમ તેમ સેટ થાય છે. હવે આવી રીતના ફ્રીજ તો કેવી રીતના લઈ શકીએ? પણ દૂધ પણ બગડી જાય ને શાકભાજી પણ બગડી જાય તો એ પૈસા પણ વેસ્ટ જ જાય છે ને. મને ખબર છે, પણ તું એક કામ કરને અંકિતા, જરૂરિયાત પૂરતું જ લે. તું ઓછું શાકભાજી લે અને દૂધ પણ આપણે જ્યારે જરૂર હોય ત્યારે જ લે. પૈસાનો જ પ્રોબ્લેમ છે ને, તો એક કામ કરો ને, દેવાંગભાઈ પાસે માગી જુઓ ને. મારો પગાર આવશે ને એટલે આપણે એને પાછા આપી દઈશું. અંકિતા, તું કેવી વાત કરે છે? તું દેવાંગભાઈ પાસે માંગવાનું કહે છે? તને ખબર છે ને એ લોકોની આપણને કેવા કાઢ્યા હતા રાત્રે, અને હું એની પાસે પૈસા માંગવા જાઉં? હું બીજું કંઈ તો નથી માંગતી, પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને એ જ તો માંગુ છું. યાર અંકિતા, આપણે લાખો રૂપિયાનું ઘર છોડીને આવી ગયા, હું 10-12 હજાર માટે એની પાસે માંગવા જાઉં અને તને શું લાગે છે એ મને આપશે? તમે ટ્રાય તો કરો, તો તમને ખબર પડે કે જ્યારે એનો ખરાબ સમય હતો ત્યારે તમે એનો કેટલો સાથ આપ્યો હતો. એ વાત અલગ છે, આપણે સમજુ છીએ ને એ નહીં સમજે આ વાતને. એકવાર માંગી તો જુઓ, અંકિતા, એકવાર કોશિશ કરવામાં શું જાય છે? અંકિતા, હું જઈશ ને તો એ મારી ઇન્સલ્ટ કરીને મને કાઢી મૂકશે. તને ગમશે? તે દિવસે ખબર છે ને રાત્રે કેવી ઇન્સલ્ટ કરીને આપણે કાઢી મૂક્યા હતા. એ તો એને પૈસાનો નશો છે ને, એટલે જ્યારે આ નશો ઉતરશે ને ત્યારે ખબર પડશે. હું તને એ જ સમજાવવા માગું છું યાર, કે તું બસ થોડો ટાઈમ ચલાવી લે ને, વધીને 3-4 મહિના આપણે લઈ લઈશું ફ્રીજ. 3-4 મહિનામાં આપણું કેટલું નુકસાન જશે એ ખબર છે તમને? તારી વાત સાચી છે, મને બધી જ ખબર પડે છે, પણ સેટિંગ નથી થઈ રહ્યું પૈસાનું, તો હું કેવી રીતે ઇન્વેસ્ટ કરું હમણાં? આપણે એક કામ કરીએ ધવલ, 1 મહિનો થઈ ગયો નથી આપણી ઘરે આવ્યા કે નથી આપણે ગયા,
તો આપણે એના ઘરે બેસતા આવીએ, જોતા આવીએ અને પૈસાની પણ વાત કરતા આવીએ. જો અંકિતા, મને નથી લાગતું કે આપણે એના ઘરે જવું જોઈએ, કેમ કે એ લોકો જ આપણા ઘરે નથી આવતા, એને કંઈ પડી જ નથી આપણી, તો આપણે શા માટે સામેથી જવું જોઈએ? તમે મોટા ભાઈ છો, આપણે એની ખબર અંતર પૂછવા જાવી જોઈએ. એણે ભલે જે કર્યું એ ખરાબ કર્યું મને ખબર છે, પણ તોય આપણી ફરજ છે ને મોટા થઈને કે આપણે જવું પડે. અંકિતા, હું હર વખતે તારી વાત માનું છું અને હર વખતે હેરાન થાઉં છું. આ વખતે છેલ્લી વાર માની લો, પછી હું ક્યારેય કાંઈ નહીં કહું. બસ. ઠીક છે, તું કહે છે તો જઈશું આપણે એના ઘરે, પણ એના ઘરે જઈને વાત શું કરવી? બસ ખબર અંતર પૂછશું અને કહીશું કે અમારે આ રીતે પ્રોબ્લેમ છે, તો 10-12 હજારની પૈસાની જરૂર છે તો આપે. અંકિતા, એ લોકો પાછી ઇન્સલ્ટ કરશે હા આપણી, હું તને કહું છું. જોઈએ છીએ, છેલ્લી વાર મારી વાત માની લો ને. અંકિતા, તો એક કામ કરીએ, તું રહેવા દે, તારે નથી આવું, હું જઈ આવું છું એકલો, કેમ કે એ તારી ઇન્સલ્ટ કરશે ને એ મને નહીં ગમે અંકિતા. કંઈ નહીં, તમે એકલા જઈ આવો, પણ જાજો. ઠીક છે, હું જઈ આવીશ અને હું વાત પણ કરીશ પૈસા માટે. ભૂલાય નહીં હા. નહીં ભૂલું. હું રસોઈ કરી નાખું, પછી તમે જમીને જાજો, તો લેટ થાય ને તો કંઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર? ઠીક છે, તમે બેસો, હું રસોઈ બનાવી નાખું પહેલાં. હા, તું રસોઈ બનાવ એટલે હું જઈને આવી જાઉં. સારું. હા ને? હા સારું. ખરેખર હા દામિની, તે આ પાનનો મુખવાસ મસ્ત બનાવ્યો છે, મજા આવે છે. સારું કર્યું મમ્મી કે તમે અહીંયા આવતા રહ્યા. હા, તમે આવ્યા છો ને તો આને એકલું એકલું નહીં લાગે અને બધા જ કામમાં મદદ પણ થઈ જશે. હું તો ક્યારની કહેતી હતી કે અલગ થઈ જા, અલગ થઈ જા, પણ એ ક્યાં મારું માનતી હતી. મમ્મી હવે થઈ ગયા ને એ બધી વાત મૂકો. જો હવે કેટલી શાંતિ છે. હા હા, ઘરમાંથી જે સૌથી મોટું ટેન્શન હતું ને એ હતું ઝઘડો. હા, ઝઘડો કાયમ માટે નીકળી ગયો. હવે બસ હું અને દામિની અને આ ઘરમાં આવશે હવે રૂપિયા, માત્ર રૂપિયા, રૂપિયા ને રૂપિયા, બીજું કંઈ હું નહીં. અને દામિની. હા મમ્મી, અને મમ્મી તમે પણ. હા, તમારે તો અહીંયા જ રહેવાનું છે, હા, ક્યાંય જવાનું નથી બીજે, બરોબર ને? હા, બસ હવે તમે છે ને ઊંધું કોઈ કામ જ મંડો કરવા, બસ રૂપિયા ભેગા કરો, બીજું કાંઈ નહીં. ખરેખર હા મમ્મી, હા તમે અહીંયા આવ્યા છો ને, હા મારા લક બહુ સારા છે કે તમે આવ્યા ને તે ઉઘડી ગયા. હા જુઓ ને, હજી મેં શેર માર્કેટમાં રૂપિયા નાખ્યા જ હતા, સીધો જ પહેલા લોટ ઉપર 25,000 રૂપિયાનો નફો. હવે હા 25,000 રૂપિયા હું તો ન રાખી શકું. હા લો મમ્મી, હા તમે રાખો અને મોજ કરજો, વાપરજો. અને તું શું કહેતી હતી તારે ડ્રેસ લેવાનો છે? હા તો લાવો ને, હું રાખું ને. ના ના, બધા નથી રાખવા. દામિની, હા મોટા ભાઈ, હા આવો આવો, બેસો. બેસો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે અચાનક આવવાનું થયું, શું કઈ પ્રોબ્લેમ નથી ને? કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ 1 મહિનો થયો તો મને થયું ચાલ હું મળી આવું દે. હા સારું થયું કે તમે અમને મળવા માટે તો આવ્યા. બોલો બીજું, હા નવીનમાં કાંઈ કામ ધંધો મળ્યો કે નહીં, કે હજી એમ જ આટા મારો છો? ના 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 દેવાંગ, હું જોબ કરું છું ને, અને અંકિતા યાદ કરતી હતી તમને લોકોને બધા. અરે વાહ, અમે તો બિલકુલ યાદ નહોતા કરતા. હા અમે પણ યાદ કરતા હતા, કહી દેજો ભાભીને. હા, એ કહેતી હતી આવવા માટે, પણ થોડું ઘરનું કામ હતું એટલે ના આવી શકી. હા. સારું થયું. નેક્સ્ટ ટાઈમ શ્યોર લઈ આવીશ. તને પૈસાનું મેં તને કહ્યું છે, તારે જે ડ્રેસ લેવો હોય, તારે 15,000 વાળો લેવો હોય, 20,000 વાળો લેવો હોય, લઈ નાખજે. અને જેટલા રૂપિયા જોઈએ ને, આપણી પાસે બહુ રૂપિયા પડ્યા છે, હું તને ખાતામાં ટ્રાન્સફર આપી દઈશ. ઓકે? સારું. હા. દેવાંગ, કેવું ચાલી રહ્યું છે તારું કામકાજ? અરે તમે વાત ના પૂછો. હા એમાં પણ આજે તો મારા સાસુમાના ઘરમાં પગલાં પડ્યા. બોલો, એમના પગલાં પડ્યા અને સીધું શુકન, સીધો જ 25,000 રૂપિયાનો નફો. હવે જુઓ, તમે વિચાર કરો, આ 25,000 રૂપિયાનો શેર માર્કેટમાં જો એક દિવસમાં નફો મળ્યો હોય તો મહિનામાં તો હું કેટલા કમાઈ લઈશ. હા હા હા, મારો મગજ કામ નથી કરતો. દેવાંગ, હા બહુ વધારે પડતું ના બોલાય. કહેવાય છે ને કે નજર તરત લાગી જાય છે. હા, નજર? હવે આમાંથી કોની નજર લાગવાની? હા સાસુમાની તો લાગે નહીં, એમને તો રૂપિયા આપ્યા છે. આ તને પણ ડ્રેસ લઈ દીધો છે. હવે બાકી રહ્યા મારા મોટા ભાઈ, તો મોટા ભાઈ થોડી નજર નાખશે. શું કહેવું મોટા ભાઈ? હું તો તમારી તરક્કી જોઈને ખુશ થાઉં છું. ભગવાન તમને હજુ વધારે તરક્કી આપે. હા બસ દેવાંગ જમાઈ, બસ આટલું બધું ખુશ ન થવાય. કેમ ખુશ ના થવાય? હવે ખુશ થવાની વાત હોય તો શું રોવું?
અરે મારી દીકરી કે ઈ બરોબર જ છે, કોકની નજર લાગી જાય. હા ના નજર લાગે. આ છોડો ને એ બધી વાત. આ મોટા ભાઈ બીજું કઈ કામ હતું કે નકર પછી હું નીકળું છું કારણ કે મારે કામ છે. ના દેવાંગ, કામ તો નહોતું પણ શું આ કઈ બોલો ને, કેમ મૂંઝાવ છો? મારે એક વાત કહેવી હતી તને. પણ અરે બે વાત કહો, બોલો બોલો. હા બોલો. આ દેવાંગ, એમાં એવું છે ને દામિની બહુ કે અંકિતા ઘણા સમયથી જીદ કરે છે હા. કે એને ફ્રીજ લેવું છે, ફ્રીજ લેવું છે. તો લઈ દેવાય, બહુ સારી હા વાત છે. ફ્રીજ અત્યારે તો ફ્રીજ જોઈએ જ ને. ફ્રીજ વગર તો કેવા ગરીબડા લાગીએ. અત્યારમાં તો સામાન્ય માણસના ઘરમાં ફ્રીજ હોય જ છે, લઈ જ લેવાય. હા તો લાવ્યા કે નહીં? ના, એટલે થોડું મારે સેલેરીનું પ્રોબ્લેમ હતો એટલે મેં કીધું થોડા ટાઈમ પછી. કરી નાખીને નાની વાત. એટલા માટે જ તમને કહેતો હતો કે જે ઓફિસમાં હું કામ કરું છું ને એ ઓફિસમાં મારી સાથે જોઈન થાવ. તો કે નહીં, મારે નથી થવું. અને હા મારા ભાભીનું પણ કહ્યું હતું કે આની સાથે મોકલો, પણ ના મોકલ્યા ને. હવે શું થયું? તો સેલરીનો પ્રોબ્લેમ છે, તો શું થયું ના, પછી? એટલે, મને અંકિતા એવું કીધું દામિની બહુ કે તમે જઈને દેવંગભાઈ અને દામિની બહુને વાત કરો, 2-3 મહિના પૂરતા ઉછીના પૈસા આપે તો અમે ફ્રીજ લઈ લઈએ. ઈ ના. અચ્છા. હું તમને આપી દઈશ 2-3 મહિનામાં પાક્કો. ઉછીના રહેવા દો ને. એક કામ કરો, હા 1000 રૂપિયા રાખો. એક કામ કરું છું, હાલો આ 2000 રૂપિયા રાખો. હા 2000 રૂપિયા રાખો, ઉછીના નહીં, સાવ આપ્યા મફતમાં લો. અને આ પાછા આપવાની જરૂર નથી. હા તમને આમનામ આપ્યા છે એવું રાખજો મનમાં. દેવાંગ, હા આ 2000 રૂપિયા મને નથી જોઈતા, તું તારા સાસુને આપી દે. ફ્રીજની વ્યવસ્થા હું કરી લઈશ. અરે પણ 2000 રૂપિયા આપું છું ને, મારા ભાભીને આપજો, શાકભાજી લેવા કામ લાગશે. અરે બસ થેન્ક યુ. પણ મેં તો જય શ્રી બધાને કૃષ્ણ. હા દામિની, તો હું નીકળું છું. નીકળો. હા જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. પણ દેવાંગ, આ મકાનમાં એનો ભાગ છે ઈ આપી દ્યો ને એને, એટલે તમે છૂટા ને ઈ છૂટા. હા આ તો મેં વિચાર જ ના કર્યો. હા પણ કેટલા રૂપિયા છે નહીં સાસુમાં આપણી પાસે. તો? અને રૂપિયાનો તો હવે વરસાદ થવાનો છે. પછી આ નાનકડા એવા ઘરમાં શું માથું મારી રાખવું. એક કામ કરું છું, હા છે ને એક કામ કરજો, હા 2 દિવસમાં આવીને તમારા રૂપિયા લઈ જજો. હા અને રૂપિયા આપું ને તો હવે ઘરમાં નહીં મૂકી રાખતા, કંઈક નાનો મોટો ધંધો શરૂ કરજો કે 2-5 રૂપિયાની આવક થાય. અને રૂપિયાથી જ રૂપિયા બને છે, યાદ રાખજો મારી વાત. પણ દેવાંગ જમાઈ, તમે કોને શિખામણ દ્યો છો? મારા ભાઈને, અને એ પણ મોટા ભાઈને. હા નાનો થઈને મોટા ભાઈને શિખામણ આપું છું કે જેને રૂપિયાને કમાતા શીખો, હા તો રૂપિયા આવશે. ઠીક છે દેવાંગ, તે આટલી શિખામણ આપીને હું જિંદગીભર યાદ રાખીશ. ચાલો આવજો. ધન્યવાદ. ધન્યવાદ. હા પૈસા લઈ જજો, બંને જણા આવજો. હા પણ ખબર છે મને, હવે જોરથી બોલો હોય તો નીકળી ગયા. મને એટલું બધું એને નો બોલાય, એને એમ થશે કે ને સાસુ ચડાવે છે. અરે બહુ રૂપિયા છે આપણી પાસે, તો પછી ચડાવે એમાં શું થઈ ગયું? 1 2 3 4. પાણી પી લો. આમ ઉદાસ કેમ બેઠા છો? કંઈ નહીં અંકિતા. શું થયું? ભાઈએ કઈ કીધું? કંઈ નહીં, હું તને કહીશ તો તું પણ ચિંતા કરીશ. છોડ ને વાત. શું કીધું ભાઈએ? અંકિતા, શું કીધું ભાઈએ? તારા કહેવાથી હું ગયો હતો ને એના ઘરે, તો એની સાસુ, દામિની બહુ અને દેવાંગ ત્રણેય બેઠા હતા. એટલે આપણા ઘરે દામિનીના મમ્મીને પણ બોલાવી લીધા હવે? હદ છે દામિનીની હવે તો. હું ગયો એટલે દેવાંગ કંઈક 25,000 શેર માર્કેટમાં કમાયો હશે, તો એ ખુશ થઈને એના સાસુને 2,000 આપ્યા, દામિનીને 2,000 આપ્યા. તો મને કીધું કેમ આવવાનું થયું, કંઈ કામ પડ્યું? તો ના કંઈ કામ તો નથી, બસ સમાચાર પૂછવા આવ્યો છું. પછી મેં ધીરેથી રહીને વાત કરી કે મને થોડા પૈસાની જરૂર છે, ફ્રીજ લેવું છે, તો મને ભિખારી સમજીને 2,000 રૂપિયા આપ્યા હતા. કે 2000? તો
અને તમે લીધા? ના મેં નહીં લીધા, પણ મેં 2000 એની સાસુને આપી દીધા. મેં ના લીધા. અને દામિની એવું કહ્યું કે કામ વગર ના આવશો હવે. કંઈ વાંધો નહીં ધવલ, હવે આપણે નહીં જઈએ. આપણે હવે કામમાં ધ્યાન આપીએ અને ફ્રીજ આપણે 2-3 મહિનામાં લઈ લઈશું. અંકિતા, ફ્રીજ માટે તો દેવાંગના સાસુ એમને કીધું હતું કે જે મકાનમાં ભાગ થાય છે તે એમને આપી દો ને. તો દેવાંગ માની ગયો છે એની વાતમાં, તો લગભગ 2-3 દિવસમાં આપણને આપણો ભાગ આપી દેશે. તો આપણે લઈ લઈશું ફ્રીજ. અને હા અંકિતા, જો પૈસા આવે ને તો મારા એક ફ્રેન્ડે મને બિઝનેસની વાત કરી છે, તો આપણે થોડા પૈસા એમાં રોકીશું અને બિઝનેસ સ્ટાર્ટઅપ કરીશું. તમને જેમ ઠીક લાગે ને એમ કરજો, પણ ધ્યાન રાખજો આ બિઝનેસ છે, ક્યાંક ખોટ ના થાય. નહીં થાય અંકિતા. નહીંતર પહેલેથી આપણે આટલી પરિસ્થિતિ વેઠી છે, હવે જો વધારે આવું થશે તો મકાન પણ જશે, પૈસા પણ જશે અને દામિની અને દેવાંગભાઈ પણ આપણને સંભળાવશે. કંઈ નહીં થાય, તું મારા પર વિશ્વાસ રાખ. આપણે ફરીથી બધું ઊભું કરીશું. મને તો એ સમજ નથી પડતી કે દેવાંગભાઈ આ હદ સુધી જઈ શકે કે મોટા ભાઈને ભિખારી સમજીને 2000 રૂપિયા આપે. છોડ ને અંકિતા, એ વાત કરવાનો કોઈ મતલબ જ નથી ને હવે. બસ આપણે હવે આપણું ફ્યુચર બનાવવાનું છે. તું મારો સાથ આપીશ ને અંકિતા? હા, હું તમારો સાથ ચોક્કસ આપીશ. અને તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરો ને, હું પણ મારી નોકરી છોડી દઈશ ને તમારા બિઝનેસમાં સાથ આપીશ. ઠીક છે. ખુશ? ખુશ અંકિતા. થેન્ક યુ. ચા પીવી છે? ભૂખ પણ લાગી છે. જમવાનું તૈયાર જ છે, તો બેસી જઈએ જમવા. બરાબર? પહેલાં થોડી ચા લઈ આવો. ઓકે, સારું. તમે ચિંતા નહીં કરતા. થેન્ક યુ. વેલકમ. आशीष, जी सर. नोट करने. जी सर. शाह पब्लिसिटी, शार्प पब्लिक सिटी, पारुल યુનિવર્સિટી, पारोल યુનિવર્સિટી અને પટેલ ચેમ્બર્સ. हाँ, पटेल चैम्बर्स. ओके. जी सर. આ ત્રણેય જગ્યાએ જા जी અને ત્રણેય જગ્યાએ 51 લાખનો ચેક આપી દે. बिल्कुल सर. બરાબર? जी. અને હા, બીજી વાત કે આ છે ને નરેશભાઈ જોગાણીનું ઇન્વિટેશન આવ્યું છે. એની તારીખ છે 1 જાન્યુઆરી. 1 જાન્યુઆરી ને સર? તો તું મને યાદ અપાવજે. ઓકે, રિમાઇન્ડર આપો ને સર. હા, 1 જાન્યુઆરી કોઈ મીટિંગ છે આપણી? હા, ચેક કરી લો સર. ઓકે. સર ના, 1 જાન્યુઆરીમાં ખાલી છે સર. ઓકે, તો આ રિમાઇન્ડર લખ અને આ ચેક આપે ને જી. તો તું મને ફટાફટ એનું અપડેટ આપ. ઓકે સર. અરે કેમ છો? આવો. જો ને મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કઈ નહીં, બોલવામાં તો એવું હતું કે આજકાલ તારું સારું ચાલે છે, બધે ડોનેશન સારું એવું આપે છે ને. જી, જુઓ ને બધી ભગવાનની દયા છે, બધું ચાલે છે સરસ. સારી વાત કહેવાય. પૈસા છે એ મહત્વનું નથી, કે પૈસા છે એનો સારો ઉપયોગ કરો એ મહત્વની વસ્તુ. રૂપિયા ઘણા લોકો પાસે હોય છે સાચી વાત છે. અને તારી પાસે તો નહોતા ને આવ્યા એટલે તું આ કામ કરે એ મને ગમ્યું. પણ એક વાત મારે કેવી હતી, કહેવાય એવું તો નથી, તું કદાચ એમાં ધ્યાન નહીં દે. બોલો ને, શું છે? કઈ પ્રોબ્લેમમાં છો? પૈસા જોઈએ છે કે શું થયું? ના ના, હું પ્રોબ્લેમમાં નથી, હા હા. પણ હકીકત એવું છે કે ઘરની વાત છે, કહું તો ચાલશે ને? ના, મારો મેનેજર જ છે, બોલો ને, વાંધો નહીં, બોલો. તારો ભાઈ હમણાં તકલીફમાં હોય એવું લાગે છે. કોણ? દેવાંગ? હા હા. એનો તો બિઝનેસ પરફેક્ટ ચાલે છે અને એને શું તકલીફ પડવાની? બિઝનેસ એ તો ઠીક છે, પણ બિઝનેસના પૈસા એણે બીજે ઇન્વેસ્ટ કર્યા ને ત્યાં તકલીફ પડી છે થોડી. અચ્છા, કેમ? કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા એને વળી? એમાં એવું છે કે હમણાં શેર બજારમાં થોડુંક ઇન્વેસ્ટ કરતો હતો અને થોડોક લોસ ગયો, તો એ લોસ કવર કરવા માટે એમણે કંઈક ઝાઝા રૂપિયા લગાવ્યા હતા. અચ્છા. તો હવે પેલું મકાન જે
છે ને એ વેચવા બહાર કાઢ્યું છે. હા હા એ તો શું તને ને મને આપણે રેગ્યુલર મળતા હોય તો મારે એનો ફોન આવ્યો હતો કે ભાઈ અર્જન્ટમાં વેચવાનું છે. અચ્છા. અને પાછું એ મકાનની કિંમત અત્યારે સારી આવે પણ હવે આ ભાઈને ગરજ છે તો એ મને કહે કે 25-27 લાખ આવે તો આપી દેવા છે. પણ પ્રદીપભાઈ, હું તમને એક વાત કહું. તમે મારા મિત્ર છો અને એ મારો સગો નાનો ભાઈ છે. તો મકાન તો મારા બંને ભાઈના નામે છે. હા તો એ મકાન તમારા બંને ભાઈના નામે છે પણ એને તો તમને એના પૈસા આપી દીધા છે ને એટલે હવે તો એ વેચી શકે ને એમ. તમને જ્યારે તકલીફ હતી આ બિઝનેસ કરવા માટે એમને તને પૈસા આપ્યા હતા ને એટલે હવે એના નામે થઈ ગયું છે એટલે એ એમ કહેતો હતો કે હવે ભાઈનો ભાગ નીકળી ગયો છે એટલે હું વેચી શકું એમ કહે છે. એવી બધી તો શું તકલીફ આવી ગઈ એને? બહુ જાજો લોસ છે ભાઈ. મને જ્યાં સુધી ફોનમાં કહેતો હતો ને ત્યાં સુધી તો એવું કહેતો હતો કે 37 લાખ એને દેવાના છે અને અત્યારે એમની ઘરે બધા લેણદારો આવે છે. એ કંઈ પેલું શોર્ટમાં પૈસા બનાવવા ગયો ને ફોરેક્સ ને એવું બધું શેર બજારનું મને તો હું કરતો નથી એટલે ખબર નથી પણ છે એનું કંઈ. કારણ કે હું ઘરે ગયો હતો ને તો ત્યાં વાત એવી થતી હતી એમની વાઈફ છે એ પણ રોતી હતી ને એ પણ કહેતી હતી કે ભાઈ થોડી તકલીફ છે પણ હવે તને કહી નથી શકતા કારણ કે તને તો એને ઘરેથી કાઢ્યો તો ભાગમાં મકાનના પૈસા પણ એવા ગણ્યા હતા એટલા માટે એવું છે. અચ્છા ભાઈ, જો ને આપણા અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે હમણાં? ચેક કરી લો સર. જલ્દી જો. કંઈ નહીં, ચિંતા ના કરો, આપણે કંઈક રસ્તો કાઢીએ. ભલે એને જે કર્યું એ પણ હું તો એનો મોટો ભાઈ છું એટલે મદદ કરવી જ રહી. ના ના એટલે મને એવું લાગ્યું કે ભાઈ કદાચ તમારે ઝઘડો થયો છે તો તું નહીં કરે પણ આ તો મેં કીધું માનવતાના ખાતે જો મારી પાસે વાત પહોંચી છે અને મેં કીધું જો હું તારી પાસે વાત ન પહોંચાડું તો ખોટો હું મૂર્ખાઈમાં કહેવાય ને. ના, તારી વાત સાચી છે પણ ઠીક છે, મારાથી જેટલું બનતું હશે હું ચોક્કસ એની મદદ હું કરીશ. શું કહું એવું લાગે ને તો જો તારે મદદ જ કરવી હોય ને તો એક વખત એને રૂબરૂ મળી આવજે તો એને સારું લાગે. મોટા ભાઈ આવ્યા રૂબરૂ મળવામાં કેવું છે પ્રદીપ કે મને છે ને મનની અંદર કચાશ છે કે એને કર્યું જેવું છે તો મારું પગલું આગળ નથી વધતું. ના ના એ વાત તો સાચી છે. મારી હારે એવું થયું હોય તો હું એવું જ વિચારું પણ જોજો હવે તમારા બંને ભાઈનો છે મારી ફરજમાં હતું એટલું મેં કર્યું છે. સર કોટકનું જે બેલેન્સ છે એમાં અત્યારે બેલેન્સ પડી છે. આપણે કેટલા જોઈએ છે યુઝ માટે? ઓકે, કેટલાનું તમે કીધું? હવે જો એ હાજી ડિટેલમાં મને નથી તમે એને કહેતા પણ નહીં કે પ્રદીપે આવીને વાત કરી છે. ઓકે. કારણ કે મને એવું કીધું નતું તમે ભાઈ પાસે જાજો ને આવું કહેજો. આ તો હું આવ્યો છું એટલે એને લગભગ 30 લાખ આજુબાજુ જરૂર છે ને તમારા મકાનની કિંમત 25-27 લાખ આવે અને ભાભીના કઈ ઘરેણા હશે 5-7 લાખના બધું મતલબમાં દઈને એને ચોખ્ખું કરવું છે એટલે તમે વાત કરી લેજો જે કઈ હોય. બરોબર? ઠીક છે ભાઈ, 40 લાખનો ચેક બનાવો. જી સર. ચાલો હું જાઉં છું. ઠીક છે પ્રદીપ, મળીએ. હા ને, અને થેન્ક યુ સો મચ તે મને આ જાણ આપી. હા આમાં એક સર સહી કરી આપજો ને ચેકની. ઠીક છે. હવે આ માથું પકડીને બેસવાનો શું મતલબ છે? જે થવાનું હતું ને થઈ ગયું. ડૂબવાના હતા ને આપણે ડૂબી ગયા. શું થવાનું હતું એ થઈ ગયું. હા, તને ખબર છે આજે મારી જ ભૂલના કારણે કેટલું મોટું નુકસાન થયું છે. તારી બચતના અને મારી બચતના રૂપિયા તો ઠીક છે, ઉપરથી મેં કંપની પાસેથી માર્જિન લીધું હતું. એ રૂપિયા એ ટોટલ મળીને 30 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હવે આટલી મોટી રકમ આપણે ક્યાંથી લાવીશું અને કેવી રીતે ભરીશું આ રૂપિયા? લેતા પહેલા વિચાર્યું હતું કે એટલા બધા પૈસા ડૂબી જશે તો આપણે કેવી રીતે રિકવર કરીશું? હવે શેના પૂછો છો? આ બધું છે ને પહેલા કરાય. મને થોડી ખબર હતી કે હું જે દાવ રમવા જઈ રહ્યો છું એ દાવ ઊંધો પડશે. મારી નાખેલી રકમના રૂપિયા મને ડબલ કે ટ્રિપલ નહીં પણ એ રૂપિયા મારું બધું જ લઈને જતા રહેશે. જો દામિની, હવે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી રહ્યો. હા, લોકો રૂપિયા માગવા આવશે તો શું કરીશું? બસ આ બધા જ વિચાર કરીને મેં આપણું આ ઘર વેચવા કાઢ્યું છે. શું? હા, ઘર વેચી નાખશો તો પછી આપણે ત્રણેય ક્યાં રહીશું? રહી લઈશું ગમે ત્યાં. બાકી આ ઘર વેચવાની જરૂર નથી. મોટા ભાઈ, તમે અહીંયા અને તમને કોણે વાત કરી કે હું આ ઘર વેચવા જઈ રહ્યો છું? હું તારાથી મોટો છું, તને શું લાગે છે તું કઈ વાત નહીં કરીશ તો મને કઈ ખબર નહીં પડે એમ? એટલે
તમે અમારી સીઆઈડી કરો છો? સીઆઈડીની વાત નથી દામિની બહુ. હવે તો સુધરી જાઓ. અમે તમારાથી મોટા છીએ એટલે અમારે તમારું ધ્યાન રાખવું જ પડે. અને દેવાંગ, કેટલા રૂપિયામાં ઘર વેચવા કાઢ્યું છે તે? જી 28 લાખ રૂપિયા. હા, મકાનની કિંમત 28 લાખ રૂપિયા માર્કેટ પ્રાઇસ પ્રમાણે બોલાય છે અને 30 લાખ રૂપિયાનું દેવું થયું છે. 2 લાખ રૂપિયા બીજી હું લોન લેવાનો છું. લોન લઈને ચૂકવી દઈશ. એટલા દેણામાં તમને કોણ લોન આપવાનું છે દેવાંગ? ક્યાંય અને કશે જવાની જરૂર નથી. કોઈ લોન લેવાની જરૂર નથી. એટલે હું છું ને તારો મોટો ભાઈ. મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? હજી હું જીવું છું અને મરી નથી ગયો. એટલે એટલે તારું બધું જ દેવું હું પૂરું કરીશ. તમે કઈ રીતે? અને તમે અમારી મદદ કરવાની વાત કરો છો, શું કામ? દામિની બહુ, તમે તો હમણાં ના આવ્યા છો, પણ દેવાંગ જ્યારથી નાનો હતો ને ત્યારથી મેં એને રમાડેલો છે. તો એ ભલે મારી સાથે ગમે તેવું વર્તન કરતો, પણ હું મારી માણસાઈ ના ભૂલી શકું. મને મારા મા બાપે જે સંસ્કાર આપ્યા છે ને તેનો ગેરફાયદો હું ક્યારેય ના ઉપાડી શકું. મોટા ભાઈ, સમજાતું નથી કે તમને હા પાડું કે ના. કારણ કે તમારી સાથે જે અમે લોકોએ કર્યું છે ને એ ક્યારેય પણ માફીને લાયક તો નથી જ. અને તમે એટલા મહાન છો કે સામે ચાલીને અમારા ઘરે આવીને અમને મદદ કરવાનો વિચાર કરો છો. મોટા ભાઈ, જો આ રૂપિયા હું ન લઈ શકું, હું આ મકાન વેચીને અને લોન લઈને રૂપિયા ભરી દઈશ. જરાય જરૂર નથી દેવાંગ. આ મકાન તારે નથી વેચવાનું. તારું બધું જ કરજ હું પૂરું કરીશ. ઠીક છે? અરે દેવાંગ જમાઈ, મદદ કરે છે તો લઈ લ્યો ને. તમે બોલો માં. આ જે કંઈ પણ થયું છે ને ઘરમાં એ તમારા કારણે થઈ રહ્યું છે. એમાં મારું કારણ ક્યાંથી આવ્યું? અચ્છા, માસી, તમે દામિનીના મમ્મી છો. તમારે એને સમજાવવું જોઈએ શું સાચું છે શું ખોટું છે. બે ભાઈને અલગ કરે છે, તમને ખબર ના પડે એટલી? થોડીક તો બુદ્ધિ વાપરો. અરે મોટા ભાઈ, તમે કોને સમજાવી રહ્યા છો? અરે આ જે કંઈ પણ થયું છે ને ઘરમાં એની પાછળ મુખ્ય વ્યક્તિ આ જ છે. હા, હમણે જ દામિનીને કહ્યું હતું અને દામિનીએ પણ મને વાત કરી હતી કે આપણી પાસે જુદા થવા માટે બસ એક આ જ રસ્તો છે અને એ જ પ્રમાણે અમે લોકોએ કર્યું, જેથી કરીને તમે લોકો જુદા થઈ જાઓ અને અમારે તમને ભાગ ના આપવો પડે. હા મમ્મી, માએ તો દીકરીને સાચી સલાહ આપવાની હોય, શીખવવાનું હોય, ઘર કેમ ચલાવવું, ઘરમાં કેવી રીતે રહેવું. પણ તમે નોકર થયા એમ તમે એ જ સલાહ મને આપી કે તું પણ ઘરવાળાને લઈને નોકરી થઈ જા, બે ભાઈઓને નોકર કરી દે. અને હું પણ તમારી વાતમાં આવી ગઈ. એક વાર પણ વિચાર ના કર્યો કે હા બંને ભાઈ પહેલેથી એકલા રહ્યા છે. જો તમે આટલા સંસ્કાર આપ્યા હોત ને દામિનીને તો અમારો આ દિવસ ના આવત અને દેવાંગ અને દામિની આટલા હેરાન ના થયા હોત. જુઓ, એમાં એમના એકલાનો વાંક નથી મોટા ભાઈ. એમના કરતાં વધારે વાંક તો અમારા બંને જણાનો છે કે અમે લોકો અમારા જ લોકોને ક્યારેય સમજી ના શક્યા. હકીકતમાં અમે જો એમની વાતને ઇગ્નોર કરી નાખી હોત ને તો આ સમય જ જોવાનો વારો ના આવત. પણ જુઓ મોટા ભાઈ, સમય છે, ક્યારેક સમય ઊંધા વિચારો પણ કરાવતો હોય છે અને એ જ વિચારોમાં અમે લોકો પણ આવી ગયા. મોટા ભાઈ, અમને લોકોને માફ કરી દો. દેવાંગ, તમારે માફી માંગવાની જરૂર નથી. હું તમારો મોટો ભાઈ જ છું અને એટલે જ તમારી મદદ માટે આવ્યો છું. મોટા ભાઈ, અમે તમારા રૂપિયા એક જ શરતે લઈશું. શરત? હા, કે તમે લોકો આ ઘરમાં ફરી પાછા આવી જાઓ અને આપણે બંને ભાઈઓ જેમ રાજી ખુશીથી આ ઘરમાં રહેતા હતા ને એમ જ રહીએ, તો જ તમારા રૂપિયા લઈશ, નખર નહીં. હા, ને હવે હું ભાભીને હેરાન પણ નહીં કરું, ઘરનું બધું જ કામ કરીશ. દામિની બહુ, તમે પાછા બદલાઈ તો નહીં જાઓ ને? નહીં. બેટા, મને પણ માફ કરી દેજે અને તમે પણ જમાઈ માફ કરી દેજો અને ભાઈ તમે માફ કરી દેજો. કારણ કે મેં મારી દીકરીનો સંસાર ઉજાડવાની કોશિશ કરી. બની શકે તો મને માફ કરી દેજો. કંઈ વાંધો નહીં મમ્મી, તમારું તો કામ હતું સલાહ આપવાનું. એ સાચી છે ખોટી છે એને અપનાવી ના અપનાવી એ અમારા હાથમાં હતું. પણ
એક રિક્વેસ્ટ છે તમને, તમે તમારા ઘરે પાછા જતા રહો. હા બેટા, તમે હળી મળીને રહ્યો, હું મારા ઘરે જાઉં છું. હો ને?